गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी देवी श्रद्धा का स्वर भर देना। सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना। ना भूले ना भटके माता ऐसी राह दिखा देना। 9 वखत ओम ह्रीं श्री गुरुभ्यो नमः। 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 વીર સંવત 2539, વિક્રમ સંવત 2069, જેઠ સુદ ચોથ, ગુરુવાર તારીખ 13મી જૂન 2013. પરમ પૂજ્ય ઉમા સ્વાતિજી રચિત શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ઉપર આજે આપણો 13મો સ્વાધ્યાય છે. બીજા અધ્યાય ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે અને બીજા અધ્યાયના લગભગ હું કહું છું 32 સૂત્રો પૂર્ણ કર્યા. બીજો અધ્યાય એ જીવ ઉપર છે. જીવના 5 ભાવોની શરૂઆતમાં એમણે વાત કરી. એ પછી આખી બાયોલોજી ઉપર લઈ જાય છે, જીવની આખી બાયોલોજી. અને એમાં પણ ખાસ કરીને જીવને, એ જીવ પણ કયા કે માત્ર મનુષ્ય જ નહીં, એ કેન્દ્રીયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો, અને એ પણ મનુષ્ય એક લોકના પણ નહીં, ચારેય ગતિના જીવો એકદમ એને વિહંગાવલોકન, એક આછી પાતળી એક રૂપરેખા કે દરેક જીવને કેટલી ઇન્દ્રિયો હોય અને બાહ્ય અને અભ્યંતર, એનો લબ્ધિ અને ઉપયોગ, પાછા એના 4 ભેદ પાડે. અને એ ઇન્દ્રિયો દ્વારા આગળ આપણને શું સમજવા મળે છે એ વાત કરી. અને ત્યાર પછી એમણે મહત્વની વાત એ કરી કે જીવ જ્યારે આ ભાવમાંથી દેહ છોડે અને બીજા ભાવમાં પ્રવેશ કરે, એ દરમિયાન વચ્ચેના ગાળામાં એની ગતિ કેવી હોય છે, કેટલા સમયમાં જાય છે, એ વળાંકવાળી ગતિ છે કે સીધી ગતિ છે, સીધો જાય છે કે આડોઅવળો જાય છે. જ્યારે જીવતો હતો તો કદાચ સીધો ના ચાલતો હોય, પણ મૃત્યુ પછી પણ એ સીધો રહેશે કે નહીં. આ બધી વાત આપણે સરસ કરી. અને એટલું જ નહીં, પણ પાછી મહત્વની વાત કે જીવને તો અનાદિકાળથી આહારની ટેવ પડી છે. તો એ જે ગતિ છે, વિગ્રહ ગતિ જેને કહી, એમાં આહાર લે છે કે અનાહારી હોય છે. અને જ્યાં જન્મ લે છે ત્યાં પાછી એની સ્થિતિ કેવી છે, જુઓ કેટલા સૂક્ષ્મતામાં જાય છે. વિચાર કરો, આજે 2-2,500 વર્ષ પહેલાનું વિજ્ઞાન, કોઈ આટલો વિકાસ થયો નહોતો, કોઈ કશું જાણતું નહોતું એ વખતે. અને આપણા તીર્થંકરોએ, ઉમા સ્વાતિજી મહારાજ જેમને પૂર્વધર હતા, કેટલી સરસ વાતો કરી એમણે. અને હવે પછી જે બતાવવાના છે એ જીવ કેટલા પ્રકાર છે, એના જન્મના કેટલા પ્રકાર છે, કેવી રીતે જન્મે છે દરેક જીવ, પ્રત્યેક જીવ, માત્ર એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, પંચેન્દ્રિય સુધી નહીં, એ સિવાય
દેવનારકીના જીવો, સમૂર્છન જીવો કેટલા પ્રકારના છે, કેવી રીતે જન્મે છે, આ બધી સરસ વાતો કરવાના છે. હવે આગળ એ બધી વાત કરવાના છે અને આયુષ્યની વાત છેલ્લે પૂર્ણ કરવાની. જીવને કેટલા શરીર હોય છે, કેટલા શરીર લઈને જાય છે, તો વિચાર કરો કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન આની અંદર સમાયેલું છે. એ જીવની જ્યારે આપણને પરિપૂર્ણ સમજણ પ્રાપ્ત થાય પછી આપણને એ 3જા અધ્યાયમાં એક એક ગતિ બતાવશે. નરક ગતિ અને મનુષ્ય ગતિ કેવી છે, નરક ગતિના જીવો કેવી રીતે રહે છે, દેવલોકના જીવો કેવી રીતે છે, આગળ એ બતાવશે. કેટલું સુંદર આનું આખું વિવેચન છે. તો વિચાર કરો તો અત્યાર સુધીના 32 સૂત્ર આપણે કર્યા. એ 32 સૂત્રો ઉપર આપણે રિવ્યુ ક્વેશ્ચન કરીએ એ પહેલા કોઈને કંઈ સવાલ છે, કોઈ ક્વેશ્ચન છે? વિજયાબેન બોલો. તમે કીધું નિગોદના જીવો તિર્યંચ કહેવાય, એ નથી સમજાતું. નિગોદના જીવો તિર્યંચ કહેવાય એ સમજાતું નથી. એ સવાલ ગઈ વખતે પણ આવ્યો. હવે જુઓ ગતિ કેટલી છે? 4. એ 4 ગતિના કોઈ નામ બોલશે? પહેલા બોલો. બીજા કઈ ગતિ છે? પહેલા મનુષ્ય. તો મનુષ્ય ગતિ, નિગોદનો જીવ મનુષ્ય ગતિમાં જાય? મનુષ્ય ગતિમાં મનુષ્ય માનવી એને 5 ઇન્દ્રિયો વાળો એમાં જાય નથી જતો. બરોબર છે? અચ્છા, હવે વિચાર કરો મનુષ્ય ગતિમાં નથી તો કઈ ગતિમાં જાય? દેવ ગતિમાં જાય? નથી જતું. નરક ગતિમાં જાય? તો બાકી કઈ ગતિ રહી? તિર્યંચ. તો એ જીવ ક્યાં જાય? એટલે તિર્યંચ ગતિ. એટલું તો નક્કી થયું કે નિગોદનો જીવ તિર્યંચ ગતિમાં જાય છે. તિર્યંચ ગતિમાં જાય છે અર્થાત એ તિર્યંચ જ છે. બરોબર. હવે જો આનો વિશેષ જાણકારી મેળવવી હોય તો જીવ વિચાર નામનું એક બુકલેટ છે. એની હું ધારું છું 20મી ગાથામાં આ વાત છે કે નિગોદનો જીવ તિર્યંચ કહેવાય છે. બરોબર. તિર્યંચ એટલે આમ તો તિરછા ચાલે તિર્યંચ. બરોબર. પણ નિગોદનો જીવ એ એકેન્દ્રિયથી માંડીને બધા જ જીવો, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, અને પંચેન્દ્રિયમાં પણ સંઘની પંચેન્દ્રિય અને એ પણ મનુષ્ય સિવાયના જીવો એ બધા તિર્યંચમાં હોય. સંઘની પંચેન્દ્રિય હોય કે અસંઘની પંચેન્દ્રિય, બધા જ જીવો સંઘની અસંઘની બધા, સમનસ્ક અમનસ્ક, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના મનુષ્ય સિવાયના બધા જીવો શામાં હોય? તિર્યંચ. બધું તિર્યંચ કહેવાય. એમાં નિગોદનો જીવ આવી ગયો. વનસ્પતિ કાયના પણ એમાં જાય. વનસ્પતિ કાયના એકેન્દ્રિયના પૃથ્વીકાય, અપકાય, વાવકાય, દેવકાય, વનસ્પતિ કાય અને નિગોદ બધા જ તિર્યંચ કહેવાય. કારણ કે તમે ક્યાં મૂકશો એને? દેવ ગતિમાં નથી મૂકવાના, નરક ગતિમાં નથી મૂકવાના, મનુષ્યમાં નથી મૂકવાના, તિર્યંચ ગતિમાં. અને એ સવાલ છે આપણે. ઇન્દ્રિય કેટલી હોય? ઇન્દ્રિય હોય ને એક ઇન્દ્રિય. એક ઇન્દ્રિય સ્પર્શ છે, એક ઇન્દ્રિય છે ને. પણ વનસ્પતિ કાયમાં વનસ્પતિ કાય પણ તિર્યંચ ને છેવટે તો એક વનસ્પતિ કાય પણ છેવટે તો તિર્યંચ જ છે ને, એટલે તિર્યંચ જ ગણાય. બરોબર. પછી આપણે એ વનસ્પતિ કાય છે, સૂક્ષ્મ છે કે પાદર છે, એ બધી વાત જુદી છે. એનો પ્રશ્ન શું છે કે નિગોદનો જીવ તિર્યંચમાં છે? યસ, તિર્યંચમાં છે. તમે કીધું કે શરીરમાં આત્મા છે કે નહીં તે ઇન્દ્રિયોથી જાણી શકાય છે. પણ શરીરમાં 10 જાતના પ્રાણ છે, એનેથી એ જાણી શકાય છે ને કે આત્મા છે કે નહીં. પણ આપણે તો સવાલ શું છે કે ઇન્દ્રિયનો અર્થ શું છે? જેનાથી આત્મા જણાય તે ઇન્દ્રિય. બરોબર. તો આપણે 5 ઇન્દ્રિયની વાત કરી છે. 5 ઇન્દ્રિયથી આત્મા જણાય છે. ઇન્દ્રિયથી જેનાથી આત્મા જણાય તે ઇન્દ્રિય. પ્રાણની વાત બીજા 10 પ્રાણની બાજુએ રાખો તો મન, વચન, કાય એ બરાબર છે, એનાથી પણ જણાય છે. બરાબર. 5 ઇન્દ્રિયોથી આત્મા જણાય છે. તમે એક ડેડ બોડી છે એને તમે ખાવાનું આપો, ખાશે? નહીં ખાય. એ જણાય, એને આત્મા નથી, એ સાબિત થયું કે નહીં? બરોબર છે. અચ્છા, પછી તમે એને જુદા જુદા પ્રયોગ કરો, પછી એને કાનમાં કંઈક કરો, નાકમાં રૂ નાખો, કંઈ નાખો, એના જૂના કાળમાં થતું હતું ને. એ રીતે ઇન્દ્રિયથી આત્મા જણાય છે. બીજો કોઈ પ્રશ્ન કોઈ નથી? ઇન્દ્રિય કોણે જીવ કોણે
વિકલેન્દ્રિય છે કોણ? વિકલેન્દ્રિય. વિકલનો અર્થ એક ઓછી. જેને એક ઇન્દ્રિય ઓછી છે એ વિકલેન્દ્રિય. એટલે બે ઇન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય એ બધા વિકલેન્દ્રિય કહેવાય. એક ઇન્દ્રિય ના કહેવાય, કારણ કે એક ઇન્દ્રિય વાળો તો 1 થી -1 કરીને આપો તો 0 થઈ ગયો. બરાબર? એટલે બે ઇન્દ્રિયથી શરૂઆત કરાય ને. એટલે 2, 3 ને 4 એ ઇન્દ્રિયો વાળા જીવો બધા કેવા કહેવાય? વિકલેન્દ્રિય. વિકલનો અર્થ ઓછું. જેની એક ઇન્દ્રિય ઓછી છે. એટલે પંચેન્દ્રિય અને એકેન્દ્રિય તો બાદ થઈ ગયા. તો 2, 3 ને 4 ઇન્દ્રિયો વાળા શું કહેવાય? વિકલેન્દ્રિય. બીજો કોઈ પ્રશ્ન? તો આપણે રિવ્યુ ક્વેશ્ચન ઉપર જઈએ. તો કઈ નામ કોઈ નથી તો ચાલો રિવ્યુ ક્વેશ્ચન્સ બધા હોમવર્ક કરી રહ્યા છો. પહેલો વાંચશે કોણ? વાંચશે પહેલો? ગીતાબેન બોલો. સ્પર્શેન્દ્રિય દરેક જીવને હોય ટ્રુ. સ્પર્શેન્દ્રિય દરેક જીવને હોય. સ્પર્શ તો બધાને છે. નિગોદના જીવને પણ સ્પર્શ તો છે. બરોબર? એટલે ટ્રુ છે. બીજું કોણ વાંચશે ભાઈઓમાંથી? પ્રવીણ બોલો. સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો અમનસ્ક કહેવાય. ટ્રુ. સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો અમનસ્ક. અમનસ્ક એટલે મન વગરના. એટલે સમૂર્છિમ એ અમનસ્ક જ હોય, અમનસ્ક એ સમૂર્છિમ જ હોય. અને પંચેન્દ્રિય છે તો પંચેન્દ્રિય જીવો હોય એ અમનસ્ક કહેવાય. કોણ કહેવાય? સવાલ. ત્રીજું કોણ વાંચશે? બીજા બોલો. એક સેકન્ડ, તમે કીધું કે બંને રીતે થાય. સમૂર્છિમ એટલે અમાનસ્ક અને અમાનસ્ક એટલે સમૂર્છિમ જીવો અમનસ્ક જ હોય અને અમનસ્ક જીવો સમૂર્છિમ હોય. સિવાય કે સિદ્ધના જીવો. સિદ્ધના જીવો અસંગની છે અને અમનસ્ક. બરાબર? આપણે સામાન્ય રીતે જીવ એટલે જેને અત્યારે 4 ગતિમાં ફરનારા જીવોની વાત કરીએ છીએ. એ જીવોમાં જે અમનસ્ક છે, જેને મન નથી, એ બધા સમૂહ છે. યુ ટોકિંગ અબાઉટ બોથ દ્રવ્ય અને ભાવ Yes. બંને. યસ. ના, ભાવેન્દ્રિય હોય. ભાવેન્દ્રિય હા, હોય, હા. ખાલી તમે દ્રવ્ય. આ દ્રવ્યેન્દ્રિય નથી. એ આપણે જે ઇન્દ્રિયની વાત કરીએ, આગળ ડિટેલમાં જઈએ તો દ્રવ્યેન્દ્રિય નથી, ભાવેન્દ્રિય હોય. પાંચેય ઇન્દ્રિયો વાળા જીવોને ભાવેન્દ્રિય હોય. રાઈટ. જુઓ સવાલ શું છે કે જે જીવો છે એને દ્રવ્યેન્દ્રિય હોય અને ભાવેન્દ્રિય. સામાન્ય રીતે બે છે ને, દ્રવ્ય અને ભાવ. દ્રવ્યના પાછા બે ભેદ છે, પણ આપણે એમાં અત્યારે નથી જતા. તો દ્રવ્યેન્દ્રિય એટલે શું? કે જેને સ્પર્શ છે એક ઇન્દ્રિય, સ્પર્શ અને રસ હોય તો 2, સ્પર્શ અને ઘ્રાણ હોય તો 3, બરોબર? સ્પર્શ, ઘ્રાણ અને ચક્ષુ હોય તો 4 અને કર્ણ હોય, કાન હોય તો 5 ઇન્દ્રિય. એકેન્દ્રિયનો તો માત્ર સ્પર્શ જ છે, પણ ભાવેન્દ્રિય 5 છે. ભાવેન્દ્રિય એટલે શું? કે જ્ઞાનનો ક્ષયોક્ષમ. બહુ જ અલ્પ પ્રમાણમાં છે, પણ અલ્પ પ્રમાણમાં તો જીવ છે ને માટે જ્ઞાન છે. અને જ્ઞાન એકદમ ઢંકાયેલું છે. એટલે જ્ઞાનની માત્રા અલ્પ છે. બરોબર? પણ જ્ઞાન છે એનો ક્ષયોક્ષમ તો છે જ. ખ્યાલ આવે? એટલે શું કહી શકીએ આપણે? ભાવેન્દ્રિય છે. જો બે ઇન્દ્રિય હોય તો ભાવેન્દ્રિય થોડી વધારે ખુલ્લી હોય, તે ઇન્દ્રિયની એનાથી વધારે ખુલ્લી હોય, ચૌરેન્દ્રિયની એનાથી વધારે ખુલ્લી હોય. પણ બધાને જ્ઞાનેન્દ્રિય અથવા ભાવેન્દ્રિય તો હોય જ છે. સંઘની પંચેન્દ્રિય હોય અને સમુચ્ચી પંચેન્દ્રિય શું ફરક છે? સંઘની પંચેન્દ્રિય અને સમૂર્છિમ પંચેન્દ્રિય. સમૂર્છિમ પંચેન્દ્રિય જીવ જે હોય ને એ કહું છે કે જે મેં કીધું ને કે કાનના મેલમાં, નાકની અંદર, લીટમાં, અશુચિ સ્થાનમાં, મૂત્રમાં, ઝાડો પેશાબ, એ બધામાં જે જીવો ઉત્પન્ન થાય છે એ બધા સમૂર્છિમ. અને એમાં ઘણા પંચેન્દ્રિય પણ હોય છે જે જ્ઞાની માત્ર જાણી શકે. આપણને દેખાતા નથી, આપણે જાણી શકતા નથી, પણ જ્ઞાની આ વાત કહેલી છે. સંઘ એ પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય જીવો. મનુષ્યના આકારના છે. 5 ઇન્દ્રિયો એટલે થઈ ને, 5 ઇન્દ્રિયો છે પણ. તો તમે કહો છો જ્યારે વરસાદ પડે ને અળસિયા નીકળે એ પણ સમૂર્છિમ જીવો છે. એ સમૂર્છિમ છે. તો એ તો ખાલી 2 ઇન્દ્રિય છે.
હા તો પણ એ સમૂહચિમ કહેવાય. હા, એકેન્દ્રિય સમૂળચિમ હોય. એટલે તો બધા means કે આપણે ગણે ગોળનો દાણો ગોળ પડ્યો અને કીડીઓ આવી જાય તો આ એ સમૂળચિમ. એટલે કીડી they are always કીડી ઓલવેઝ સમૂળચિમ. પેલું એક સૂત્ર છે Samurchim I thought was invisible. ત્રણ I ઇન્દ્રિયો. thought એક મિનિટ. સમૂળચિમ જીવો કોને કહેવાય? જે પોતાની મેળે ઉત્પન્ન થાય. આ પોતાની મેળવેલું એ સ્વયં એને કોઈ માતા પિતાના સંયોગ વગર ઉત્પન્ન થાય. એ એકેન્દ્રિય પણ હોય, બેઇન્દ્રિય પણ હોય, તેઇન્દ્રિય પણ હોય, ચૌરેન્દ્રિય પણ હોય. you're not talking about just invisible. You're talking about ના, આ વીંછી છે, માકડ છે, જૂ છે, એ બધા સમૂહચિમ. એ બધા સમૂળચિમ. કીડી છે, મકોડા છે. એટલે ભલે ઇન્દ્રિયો હોય પણ સમૂહચિમ કહેવાય. no, but okay, the Samurchim is not invisible. Then Samurchim ના, is ના, ના, just invisible how they come about. વિઝિબલ અને ઇનવિઝિબલ બંને છે. જન્મ કેવી રીતે થાય? હા. જન્મ ઉપરથી જુઓ, આ એક છે ને, ધીસ ઇઝ વેરી રિવોલ્યુશનરી સ્ટેટમેન્ટ આપણા જૈન ધર્મમાં છે. પણ સમૂળચિમ જીવો છે, સમૂળચિમ જીવો એટલે શું થયું કે એ લોકોને મન નથી, પહેલી તો વાત એ, બરોબર. અને જે રીતે મનુષ્ય અને બીજા પંચેન્દ્રિય તિર્યંચો ઉત્પન્ન થાય છે સંગની, એ એવી રીતે ઉત્પન્ન થતા નથી. એટલે their way of માતા પિતાના સંયોગથી, નર અને માદાના સંયોગથી ઉત્પન્ન થતા નથી. એની યોનિ છે, પણ એ યોનિ ક્યાં આગળ છે? વાતાવરણમાં છે, બરોબર છે. ધારો કે ઝાડા પેશાબમાં જે ઉત્પન્ન થાય છે એની યોનિ એ ગંદકી થઈ ગઈ, એ ત્યાં એમાંથી ઉત્પન્ન થાય છે. મેં આજે સવારે જોયું તો ડ્રાઈવર ઉપર ખાલી આમ નીકળતો હતો અને બધા અળસિયા પડતા હતા પહેલા અમુક જગ્યાએ. તો એ ક્યાંથી આવી ગયા? એને ભેજવાળું વાતાવરણ, વરસાદનું વાતાવરણ, એવું વાતાવરણ મળી ગયું, જગા એવી મળી ગઈ કે ત્યાં ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં કઈ કોઈ એને ઘર ભરાયો નથી, કશું છે નહીં. એવી રીતે કીડી મકોડા, બરોબર, એ માકડ છે, એ બધા સમૂળચિમ જીવો. એના ઈંડામાંથી જ થઈ જાય. ઈંડા નથી, એને ઈંડા દેખાય છે પણ ઈંડા નથી મૂકતા એ લોકો. એ બધા નપુંસક છે. બધા નપુંસક છે. એ લોકોની તમે મૈથુન ક્રિયા જોઈ શકો છો. કદાચ તમે જુઓ કીડી મકોડાની મૈથુન ક્રિયા જુઓ, કારણ કે અનાદિકાળના સંસ્કાર છે. આગલા ભાવમાં કીડો મકોડો હોય એવું જરૂર નથી, મનુષ્ય હોય, અનાદિકાળના સંસ્કાર છે. એટલે મૈથુન ક્રિયા તમે જુઓ છો, પણ એ કેવું છે કે જેમ મૈથુન ક્રિયા બે સ્ત્રીઓ વચ્ચે થતી હોય કે બે પુરુષો, એના જેવું છે. નપુંસક છે, એટલે એમાંથી કોઈ જન્મ થતો જ નથી. આહા, એ પણ સમૂળ છે. એ માથામાંથી એની અંદર એવું વાતાવરણ હોય છે જેમાંથી એ પેદા થાય છે. લીક એ તે ઇન્દ્રિય હોય તો થાય, ચૌરેન્દ્રિય પણ થાય, વીંછી પણ થાય. એટલે એ લીક છે એ ઇન્દ્રિયોના કહેવાય. લીક શું? ના, ના, એ બરાબર. કોઈ ઈંડા છે જ નહીં. ના, લીક, નાની લીક હોય ને ઈંડા રૂપે દેખાય, પણ પછી એની જે વાતાવરણમાંથી જ ઉત્પન્ન કોઈ ઈંડાના હોતા જ નથી. પણ છે. એના કોઈ એક હોતા જ નથી. એ આપણને લાગે એવું છે. અને કેટલીક વખત તમે સમૂળચિમ જીવો ને, આમ લાગવાનું તમને લાગે બધા ઈંડા પડ્યા છે, એમાંથી કદાચ જંતુ ઉત્પન્ન થાય, પણ એ જંતુઓ પણ પાછા સમૂળચિમ છે. એ પાછા પેલામાંથી ઉત્પન્ન થયેલા છે એમ નહીં માનવાનું, એ પણ સમૂળચિમ. એટલે ટૂંકાણમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય, ફોર સેન્સીસ યાદ રાખજો. સમૂળચિમ પંચેન્દ્રિય. અને સમૂળચિમ પંચેન્દ્રિય તો હવે આ બધા છે, આપણે જેને કીધું એ પ્રમાણે, પણ મોસ્ટલી 1 થી 4 ઇન્દ્રિયો વાળા ઘણા વિકરેન્દ્રિય. એકેન્દ્રિય એ ખરું, અને વિકરેન્દ્રિય એટલે 2, 3, 4 ઇન્દ્રિયો વાળા, એ બધા કેવા? સમૂળચિમ. બરોબર, ક્લિયર થઈ ગયું બધાને? એ સમૂળચિમ જીવ જ છે. આપણે એવું કે ને આપણામાં કે મસાલા જૂના ના ખાવા જોઈએ, રાઈટ? 4 દિવસ, અઠવાડિયું કે એના પછી, તો એમાં જે જીવ ઉત્પન્ન થાય એ સમૂળચિમ હોય કે સમૂળચિમ પંચેન્દ્રિય? પણ ના, સમૂળચિમ પંચેન્દ્રિય તો ખાલી આ કાન, નાક, મેલ એ બધા એમાં જ પેદા થાય છે. એ બધા પેલા તમે ખબર છે જૂના કાળમાં આપણે પેલા અથાણા રાખ્યું હતા, અને કોઈ ખાંડની બરણીમાં તમે જુઓ તો જરા ખુલ્લું રહી ગયું થઈ ગયું, કીડીઓ અંદર નીકળે છે. બધા સમૂળચિમ જીવ. એને કઈ ત્યાં આગળ કોઈ મિસ્ટર કીડી અને મિસિસ કીડી કોઈ ગયા નતા, એ બધા પેદા થાય છે એની મેળે. ખ્યાલ આવે? ચાલો, કયો નંબર છે આપણે? ચોથો. ત્રીજો. હા, ત્રીજામાં કોણ વાંચે છે? પ્રમાદાબેન બોલો. ઉપયોગ એ જીવ અને અજીવનું લક્ષણ છે.
ઉપયોગ એ માત્ર કોનું લક્ષણ છે? જો એક વસ્તુ સમજો, ઉપયોગો લક્ષણમ, આપણે એક સૂત્ર જોયું. ઉપયોગ એટલે કયા ઉપયોગની વાત કરે છે? જ્ઞાન અને દર્શન એ જીવનું લક્ષણ છે. જો આ બધા છે ને, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ માઇક્રોફોન છે, રેકોર્ડર છે, કેમેરા છે, એ બધા અજીવ છે. એ કોઈ ઉપયોગ મૂકે છે? એમને કોઈ ચેતના છે? તો ચેતના જેને હોય, તમને મને બધાને, ઇવન એકેન્દ્રિય જીવોને પણ ચેતના છે, ભલે સૂક્ષ્મ છે, તો એને પણ જ્ઞાનોપયોગ છે. એને પણ જ્ઞાનનો ઉપયોગ, કારણ કે સૂક્ષ્મ છે, ઢંકાયેલી છે, બહુ ઢંકાયેલી, આપણે નથી જાણતા. બરાબર? નિગોદનો જીવ પણ કર્મ બંધ કરે છે. બોલો, કેવી રીતે કર્મ બંધ કરતો હશે? એનો જ્ઞાનનો ઉપયોગ છે, એટલે એની અંદર રાગ દ્વેષ થોડા ચાલે છે, બહુ સૂક્ષ્મ પ્રમાણ, આપણે પકડી નથી શકતા, પણ છે ખરા. તમે કીડીને જરા પકડવા તો જાઓ, જરા આમ નાખી જશે પેલી બાજુ. જો એને જરા ટચ થયું ને, એને તરત ખબર પડી જાય છે. એનો ઉપયોગ છે પણ બહુ સૂક્ષ્મ છે. બરાબર? નારકી કરતા નિગુણના જીવો ઉપર કહેવાય, આગળ કહેવાય. હવે એ નારકીમાં તો શું છે, નારકી બધા એ મનવાળા જીવો છે. મનવાળા છે એટલે એ વધારે કર્મબંધ કરે છે, વધારે કર્મબંધ થાય. દુઃખ વધારે કદાચ નિગોદના જીવને પડે પણ ખરું, એની વેદના અસહ્ય હોય છે. એ જ ભોગવી જાણે, આપણને ખ્યાલ નથી. આપણા જ્ઞાનમાં તો નારકીના જીવોની જે વેદના છે, જે હવે પછી આપણે ત્રીજા અધ્યાયમાં આવશે, એ બધી વેદના જબરજસ્ત વેદના છે. પણ એ લોકો સમજે છે, કારણ કે એમને તો બધું જ્ઞાન પણ છે ને, લબ્ધિ છે ને, એ રીતે જન્મથી જ મળેલી લબ્ધિ છે, જ્ઞાન છે. બરાબર? વૈક્રિય લબ્ધિ છે એટલે એમને તો ખબર પડી જાય. ચાલો આપણે આગળ વધીએ. પાંચમું, ચોથું કોણ વાંચશે? કિરીટભાઈ બોલો. ચોથું, નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયના 4 ભેદ છે. ફોલ્સ, 2 ભેદ છે. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયના 2 ભેદ છે. કયા 2 ભેદ? બાહ્ય અને અભ્યંતર. વાત નીકળી છે એટલે બાહ્ય નિવૃત્તિ કોને કહીશું આપણે? કોઈ દાખલો આપીને સમજાવશે? આપણો બહારનો કાન એ કયું છે? અને અભ્યંતર નિવૃત્તિ શું છે? કાનની અંદર રહેલો પાછો નાનો સૂક્ષ્મ કાન, એ અભ્યંતર નિવૃત્તિ છે. એ અભ્યંતર નિવૃત્તિ છે. અને શાસ્ત્રમાં તો એવો દાખલો પણ આપે છે, એનો આકાર વાજિંત્ર જેવો છે, એકદમ ઝીણો, પણ બહુ માઇન્યુટ. વાજિંત્ર એટલે મોટો નહીં સમજતા, એ તો કાનથી મોટો થઈ જાય. એકદમ સૂક્ષ્મ છે, અંગુળના અસંખ્યાતમાં ભાગ જેટલો, એટલું સૂક્ષ્મ છે કાનની અંદર. પણ બહુ સેન્સિટિવ છે, કારણ કે એ જ ખરું તો કામ લે છે ને. અને એની અંદર પેદા થતી શક્તિ, સાંભળવાની શક્તિ, એ શું કહેવાય? ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. એ પણ અંદર જ છે, એ જ જગ્યાએ છે. ઉપકરણ દ્રવ્યેન્દ્રિય એ પણ એ જ જગ્યાએ છે. બરોબર? એટલે અભ્યંતર, કાનનો દાખલો લેતા, અભ્યંતર એટલે જે કાનની અંદર જેટલા પડઘા અને એટલાની ખાલી એક જ અભ્યંતર દ્રવ્યેન્દ્રિય. બહારનો કાન જે છે ને, એની અંદર પણ એક સૂક્ષ્મ નાનું એવું એક નાનકડું વસ્તુ છે, જેને અભ્યંતર, એ કાન જેવું જ છે, એ અભ્યંતર ઇન્દ્રિય. એ આપણે જોઈ શકતા નથી. ના, બહુ અંદર છે, છેક અંદરના ભાગમાં છે પણ. હા, જેમ કે આંખ છે, જુઓ, આંખ આપણે જોઈ શકીએ. બહારની આંખ છે કઈ? દ્રવ્યેન્દ્રિય અને બાહ્ય નિવૃત્તિ. અને અંદર રહેલી કઈ છે? આંખની કીકી, એ અભ્યંતર ઇન્દ્રિય. નિવૃત્તિ પણ અભ્યંતર દ્રવ્યેન્દ્રિય. બરોબર? નિવૃત્તિ થઈ ને, એ અંદરની થઈ. અને એમાં જોવાની શક્તિ એ ઉપકરણ. એટલે આંખની કીકી પણ દેખાય છે, પણ ઘણાને આંખની કીકી તમારી મારે એક સરખી હોય, પણ મારી જોવાની શક્તિ ઓછી હોય, તમારી વધારે હોય. એવું બને? એવું બને કે નહીં? એવું બને. એટલે ઉપકરણ એ થઈ. ને આમ જોવા જાવ ને તો એના પાછા 4 ભેદ થઈ ગયા. જુઓ, એક નિવૃત્તિ એટલે બાહ્ય નિવૃત્તિ, અને બીજું કયું? ઉપકરણ. અને અને ભાવેન્દ્રિયના પણ 2 ભાગ છે, લબ્ધિ અને ઉપયોગ. બરોબર? લબ્ધિ અને ઉપયોગ. એમાં અહીંયા એટલે જુઓ કેટલી સૂક્ષ્મતામાં જાય છે આ વિજ્ઞાન. તમે જુઓ ક્યાં તમને આવું મળે સાંભળવા, એટલું બધું સૂક્ષ્મ જાય છે. નિગોદ અને નારકીમાં શું ફરક? નિગોદના જીવો એ ક્યાં હોય છે
ક્યાં આગળ હોય નિગોદના જીવો? ચારે બાજુ છે, બધે જ છે. અહીંયા પણ નિગોદના જીવો છે. નારકીના જીવો નરકમાં જ હોય. નારકીના જીવો મોટા હોય, જુદા જુદા આકાર લેતા હોય, બરોબર, એમને રંજાડે, અનેક પ્રકારના શરીર પણ ધારણ કરી શકે. નિગોદનો જીવ નથી. નારકીનો જીવ દેખી પણ શકાય, આપણે નથી જોઈ શકતા, પણ હોય છે. નિગોદમાંથી નીકળે પછી જ નારકીમાં જઈ શકે ને જીવો? ના ના ના, નિગોદમાંથી મનુષ્યમાંથી નારકીમાં જાય. ના ના, એ તો જઈ શકે. હા, ગતિમાં ના ફરે. એકેન્દ્રિયમાંથી ના, એટલે તિર્યંશમાંથી નારકીમાં જઈ શકાય. તિર્યંશમાંથી નારકીમાં જઈ શકે, એવા એના કર્મ. રાઈટ, નહીં પણ સૌથી પહેલો જીવ નિગોદમાં જ હોય, પછી એકવાર આપણે શું કહીએ રાશિ ફરતો થઈ ના, એવું નથી. અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા પછીની વાત છે. પછી હા, પહેલા તો અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવે, પછી એનું એના કર્મ પ્રમાણે જે થાય. ચાલો આગળ, પાંચમું કોણ વાંચશે? જયંતિભાઈ બોલો. સિદ્ધના જીવોને ભાવમાન હોય છે. ફોલ્સ. સિદ્ધના જીવોને મન ખરું? એને મન જ નથી, બરોબર છે, કારણ શરીર જ નથી, પછી મનનો સવાલ જ ક્યાં છે? ચાલો છઠ્ઠું, હિના બોલો. બે ઇન્દ્રિય જીવ મૃત્યુ પામીને તે ઇન્દ્રિય તરીકે જ ઉત્પન્ન થાય. ફોલ્સ. એવો નિયમ નથી કે બે ઇન્દ્રિય મૃત્યુ પામીને તે ઇન્દ્રિય થાય, બરોબર? બે ઇન્દ્રિયમાંથી સીધો પંચેન્દ્રિય પણ થાય, એકેન્દ્રિય જાય, નિગોદમાં જાય, ગમે ત્યાં જાય, વ્યવહાર રાશિમાં પણ, બરોબર? એટલેથી છે. સાતમું, બરાબર. વિકલેન્દ્રિય જીવ સંજ્ઞી કહેવાય. ફોલ્સ. અસંજ્ઞી. અસંજ્ઞી છે. વિકલેન્દ્રિય જીવ અસંજ્ઞી છે. હવે ક્લિયર થઈ ગયું ને? બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય બધા કેવા? અસંજ્ઞી. આઠમું, બોલો. ઇન્દ્રિયોનો આકાર નજરે દેખાય તે અભ્યંતર નિવૃત્તિ કહેવાય. ફોલ્સ. એ બાહ્ય કહેવાય. ઇન્દ્રિયનો આકાર નજરે દેખાય એ બાહ્ય ઇન્દ્રિય છે, અભ્યંતર એટલે એની અંદર રહેલી, બરોબર? નવમું, હા બોલો મુકેશભાઈ. પરભવમાં જતા જીવને મન યોગ હોય છે. ફોલ્સ. પરભવમાં જતા જીવને કયો યોગ હોય છે? કાયમ કાય યોગ. મન નથી, વચન નથી, પણ શરીર છે. કયું શરીર છે? એને હાથ પગ છે, તો પછી શરીર કઈ રીતે કહેવાય? તેજસ અને કર્મ. આ બે શરીર લઈને જાય છે, તેજસ અને કર્મ. દસમો, હા બોલો. ત્રસ નાડીની બહાર પણ ત્રસ જીવો હોય છે. ત્રસ નાડીની બહાર, જો ત્રસ નાડીનો અર્થ જ એ કે વચ્ચે જે છે ને પેલો પટ્ટો બતાવ્યો હતો, બરાબર, એની અંદર જ ત્રસ જીવો હોય, એની બહાર અને લોકાકાશમાં સ્થાવર જીવો. અલોકાકાશમાં એક પણ જીવ નથી. લોકાકાશમાં કયા જીવો હોય? માત્ર 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 સ્થાવર જીવો. 11મું, ભાઈઓમાંથી 11મું, હા અમીરભાઈ બોલો. સંજ્ઞી જીવોને મન હોય છે. ટ્રુ. સંજ્ઞી જીવ અને મન હોય. સંજ્ઞીનો અર્થ સંજ્ઞા, અને સંજ્ઞા એટલે અને અહીંયા આગળ મન છે. સંજ્ઞી જીવ અને મન હોય છે. 12મું, એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો સમૂર્છિત છે. જો આ જવાબ મળી ગયો ને, નિરાકરણ મળી ગયો જવાબ. એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધીના બધા જ જીવો કેવા છે? સમૂર્છિત છે. હા 36 આપણે 32 સુધી કર્યું છે, આ 36 માં આવે છે. આ બે છે. એનો જવાબ તો મળી ગયો. તમે બધા હોશિયાર છો. જવાબ મળી ગયો તો આગળ. કોઈ જવાબ સાચો લખ્યો. ચાલો 13મું. 13મું કોણ? બોલો ઇન્દ્ર. અવિગ્રહ ગતિનો કાળ કેટલા સમય હોય? અવિગ્રહ એટલે જેને વળાંક નથી, તે જે સીધો જ જાય છે અને સીધો જાય એક સમય પર પહોંચી જાય. કેટલું સરસ વિજ્ઞાન છે. સીધા ચાલો, બસ એમ કહે છે, સીધા ચાલો. 14મું આ બોલો. ઉત્પાત જન્મમાં સંસારિક સંબંધ કારણ નથી. ઉપપાત, અચાનક. ઉપપાત એટલે અચાનક. ઇત્તફાક જેને કહે.
ઉપપાત જન્મમાં સંસારિક સંબંધ કોઈ કારણ નથી. 15મો ભાઈઓમાં બરાબર તૈયાર કર્યા છે કે બધા? હા, પ્રવીણભાઈ બોલો. 15મો સિદ્ધ ગતિમાં જતા જીવની ગતિ અવક્રા હોય છે. સિદ્ધ ગતિમાં જતા જીવની કેવી છે? અવક્રા, સીધી ગતિમાં જાય છે. 16મો કોણ વાંચશે? ટ્રાય કરવા છે, બોલો. પ્રજ્ઞાભાઈ બોલો. પરભવમાં જતા વિગ્રહ ગતિમાં જીવ એક અથવા બે સમય આહાર લેતો નથી અથવા અણહારી હોય છે. ટ્રુ. પરભવમાં જતા વિગ્રહ ગતિમાં જીવ એક અથવા બે સમય આહાર લેતો નથી. કેમ? કારણ કે પહેલા સમયે એ આહાર લે છે, બરોબર? અને પહેલા સમયે આહાર લે છે, આહાર લઈને જ બહાર નીકળે છે, બરોબર? પછી જ્યારે સીધો જો સિદ્ધશિલામાં જવાનો હોય તો આહાર લેવાનો કોઈ સવાલ જ નથી. અને જો બે સમય કરવાનો હોય એટલે એક સીધો થયો એટલે એક સમય થયો, પછી વળાંક લીધી એટલે બીજો સમય. એ વળાંક લઈને માનો કે ઉત્પત્તિ સ્થાને જ્યાં પેદા થવાનો હોય એ જ્યાં જાય ત્યાં પણ શું કરે છે? અને કયો આહાર? ગઈ વખતે પ્રશ્ન હતો ને, એટલે પાછું તમે એમ ના માનતા કે આહાર એટલે બધું. આહારનો અર્થ આપણે તો એ જ સમજાય છે એ બધી આખી પ્લેટ ભરેલી હશે. હા, એ જ્યારે અહીંથી જાય છે ને ત્યારે લોમાહાર લે છે. એટલે શરીરની રૂવાટી હોય ને એ, એટલે તમે અઠ્ઠમ કર્યો હોય કે 28 કરી હોય અને મૃત્યુ થયું હોય તો આહાર લઈને જ જવાના. એ આહાર પેલા રૂવાટીમાંથી આહાર લે છે, એને લોમાહાર કહે છે. અને જ્યારે જીવ જ્યાં પહોંચે, જે જગ્યા ઉત્પત્તિ સ્થાને, ત્યાં આગળ એ શુક્ર કે લોહીનો જે બિંદુ કણ જે કંઈ કણીઓ લેતો હોય એને ઓજાહાર કહે છે. ઓજ આહાર, ઓજાહાર, બરોબર? અને પછી એ શરીર બનાવવાનું ચાલુ કરે. બધી પર્યાપ્તિઓ કહે છે, આપણે અંદર કરી બધી, પણ આગળ આવશે એને બધી પર્યાપ્તિઓ કરી. એ અંતર્મુહૂર્તમાં જ શરીર બનાવે છે, અંતર્મુહૂર્તમાં જ શરીર બનાવે છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ખરેખર આપણા બધાની બર્થડે છે ને એ ખોટી છે. બોલો, તમારા મારા બધાની બર્થડે જ ખોટી છે. કેમ? ખરો જન્મ ક્યાં છે ખબર છે? જેવો શરીર છોડ્યું અને જે સમયે એ ઉત્પત્તિ સ્થાનમાં દાખલ થયો, ધેટ ઇઝ રિયલ બર્થ. હા, તો પછી આ બાહ્ય બર્થડે જવાન કલ્યાણ, પછી જવાન કલ્યાણ છે ને. આપણે બધા આપણે જવાન કલ્યાણ ના કહેવાય, ભગવાન માટે જવાનમાં તો શું થાય છે કે દેવલોકમાંથી આવે જીવ વિખેરાઈને આવે અને ઉદરમાં આવે એ ભગવાનની વાત છે. આપણે તો અત્યારે દરેક જીવની વાત કરીએ છીએ. અને આ છે આપણે સાચો જન્મ ક્યારે ગણીએ છીએ કે બહાર આવે જ્યારે બેબી ત્યારે પેલું ઘડિયાળ જુએ, એ એક વ્યવહારથી ગણાય છે. નિશ્ચય નહીંથી ગણો ને તો જે ઘડીએ જીવ છૂટ્યો અને જ્યારે એ જ્યાં આગળ ઉત્પત્તિ સ્થાનમાં દાખલ થયો એ એક સેકન્ડ બી નહીં ગણવાની. સમય ભૂલતા નહીં તમે, સમય. એટલે કોઈ જ્યોતિષીને બતાવો ને કેટલા વાગ્યા હતા એ વખતે, માનો કે કદાચ આપણી કુંડળી એ વખતે જોઈ હોય કે તમે જ્યારે દાખલ, એટલે કલ્પના કરો કે આપણે ગયા હતા એ વખતે કદાચ આપણને કોઈ કહે ફાધર મધર કે ભાઈ આ સમયે તમે પહોંચ્યા હશો, બરોબર છે? ધારો કે તો એ સમયે પહોંચ્યા હો તો પણ એ સમય પણ તમે કેટલા વાગ્યા હશે તો એ સમય સાચો નથી. કારણ શું છે કે સમય એટલું સૂક્ષ્મ માપ છે કે તમે સેકન્ડ કહો ને તો પણ ઓછી છે, એનાથી ઓછો સમય છે, બરોબર કે નહીં વાત? તો માઇક્રો સેકન્ડ પણ ઓછું છે. બોલો, સમય માઇક્રો સેકન્ડ સમય ઓછો છે. હવે આનાથી વધારે કેટલું? જૈન ધર્મની જે ઉડાડતા છે તમે જુઓ કે એક સમય આંખના પલકારામાં કે છે કેટલા સમય પસાર થાય છે? અસંખ્યાતા સમય પસાર થઈ જાય છે આંખના પલકારામાં. વિચાર કરો કે તમે ક્યાંથી સાચો સમય લખવાના છો. એટલે આપણે વ્યવહારથી બધું આ ગણી નાખ્યું. અને આપણા એસ્ટ્રોનોમિકલ ચાર્ટ પણ ક્યારે કઈ રીતે ગણાય છે? 12 આવ્યા પછી.
એ પછી બધો ચાર્ટ ગણાવે છે. એટલે તો જ્યોતિષ પાકું નથી હોતું, બધું એક્ઝેક્ટ નથી થતું. કારણ જ આ છે. સાચો સમય તો ઉત્પત્તિ સ્થાને પહોંચે તે જ ગણાય. ચાલો ક્યાં ગણાવે? 17માં. વેરી ગુડ. 17માં કોણ બોલશે? જયશ્રીભાઈ બોલો. મુક્ત જીવ પોતાની ઈચ્છા પ્રમાણે ચારેય ગતિમાં ભ્રમણ કરી શકે. કેમ? કેમ ના પાડે? મુક્ત જીવવાનો અર્થ શું? હા, સિદ્ધ ગતિના જીવ. એ મુક્ત છે. તમે એમ કહો કે મને આજે છૂટ હતી ફરવાની એટલે હું મુક્ત થઈ ગયો. આપણે મુક્ત નથી એમાં. છૂટ હોય કે ના હોય, આપણે મુક્તમાં નહીં લખાઈ દેવાનું. મુક્ત જીવો એટલે તદ્દન ફ્રી થઈ ગયા છે. જે કોનાથી ફ્રી થયા છે? મનોયો, વચનયો, કાયો અને બધી ઇન્દ્રિયોથી ફ્રી. બધા જ કર્મથી ફ્રી થયા છે, સ્વતંત્ર. એ મુક્ત જીવો સાચા અર્થમાં છે. ચાલો 18મું કોણ બોલશે? પરાગ બોલો. નારક અને દેવલોકના જીવો અમનસ્ક કહેવાય છે. ફોલ્સ. નારક અને જીવો કેવા છે? સમનસ્ક છે. 19મું ઇન્દ્રિય એટલે કોને ઓળખવાની નિશાની? તમારે ઓળખવાની નિશાની. બરોબર છે. 20મું જયંતિભાઈ બોલો. હા, આપણે 10 મિનિટ ચર્ચા કરી. 21મું નીના. અલોકાકાશમાં સ્થાવર જીવો જ હોય છે. ફોલ્સ. તો કયા જીવો હોય છે? એકે નથી. 22મું ચર્ચા કરી ગયા છે આપણે. 22મું નિમિષા બોલો. કીડીને માત્ર એક જ ઇન્દ્રિય હોય છે. કીડીને કેટલી ઇન્દ્રિય? 3 ઇન્દ્રિય. એને ગંધ પણ છે ને, એટલે ખાંડની ગંધથી જાય છે ત્યાં. અને 23મું છેલ્લું બોલો. આંખની કીકીમાં જોવાની શક્તિને ઉપકરણ ઇન્દ્રિય કહે છે. ટ્રુ. જોવાની શક્તિને શું કહીએ આપણે? ઉપકરણ ઇન્દ્રિય. 18માં નારક અને દેવલોકના જીવો અમનસ્ક કહેવાય. દેવલોકના જ અને અમનસ્ક કહેવાય. સમનસ્ક. દેવલોકના જીવો સમનસ્ક. નારકના જીવો પણ સમનસ્ક. મનવાળા છે. હા, એમને બધી ખબર પડે છે. તમે એટેક કરવા જાઓ તો ખબર પડી જાય કે આવો. ચાલો, હવે કોઈને કઈ સવાલ નથી? હવે બધા ટેસ્ટ માટે તૈયાર જ છો? હવે જુઓ, સાંભળો. 9માં 10 કમ બાકી છે. આ 2 પાનાનો ટેસ્ટ છે. એક પાનામાં 18, 2 થી 18 છે અને બીજા પાનામાં 2 19 થી 2 32 છે. એટલે તમે બધા આવી ગયા અંદર. બરોબર છે? અંદર આવી ગયો. એક જે આપણે ચર્ચા કરેલી બધા આવી ગયા. સોમનાબેન આમાં આવી ગયા છે બધા. ચાલો, 10 મિનિટમાં પૂરો કરી નાખો. અને જુઓ, જે એક્સ્ટ્રા ક્રેડિટ વાળો છે ને, ધારો કે આવડતો તો ઠીક છે, ના આવડતો તો બહુ ટાઈમ ના લેતા. બધાની નજર પેપર ઉપર જ છે. વિડીયો લેવાય નહીં. આજે આવા બેડ ફોરકાસ્ટમાં આટલા બધા વરસાદમાં તમે બધા આવ્યા, ખરેખર ધન્યવાદ. તો ઉત્તમ કહેવાય.
32માં સૂત્રથી આપણે આગળ જઈએ છીએ. હવે વાતો ના કરતા પ્લીઝ ધ્યાન આપો. હવે ઉમાસવાદી જે વાત કરે છે અત્યારે એ જન્મની વાત કરે છે. બરાબર? મૃત્યુની વાતો થઈ ગઈ કે મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, કેટલો સમય આહાર લે છે, નથી લેતો વગેરે. હવે જન્મની વાત કરે છે અને જન્મમાં પણ એ 3 પ્રકારના જન્મ બતાવે છે. આ વિશ્વની અંદર, દુનિયાભરની અંદર જો જન્મ હોય તો કેટલા પ્રકારના છે? 3 પ્રકાર. બરાબર? હવે એ 3 પ્રકારના જન્મમાં પહેલો જન્મ પ્રકાર છે એ સમૂર્છન કીધો. બીજો ગર્ભોપપાતા જન્મ. સૂત્ર વાંચો, સમૂર્છન ગર્ભોપપાતા જન્મ. એનો અર્થ શું થયો? અહીંયા છૂટું પાડો તો સમૂર્છન ગર્ભ ઉપપાતા જન્મ. એટલે જન્મના 3 પ્રકાર. ક્યાં તો એ સમૂર્છન જન્મ હોય જેમાં પેરેન્ટ્સ નો જવાબદારી નથી, બરોબર છે, માતા પિતાનો સહયોગ નથી. એ આપણે જો એકેન્દ્રિયથી માંડીને ચૌરેન્દ્રિય અથવા અસંગની પંચેન્દ્રિય, એ બધા કેવા? સમૂર્છન. પછી ગર્ભ એટલે જે માતા પિતાના સહયોગથી ગર્ભમાંથી ઉત્પન્ન થાય એ ગર્ભ જ જીવ. બરાબર? અને ત્રીજો કયો છે? ઉપપાત એટલે કોઈ પણ જેમાં કોઈ નિમિત્ત નથી, એમનેમાં જ એ વૈક્રિય પૂતગળો જેમ દેવ અને નારકીમાં ઉત્પન્ન થાય છે એ રીતે. એ 3 પ્રકારના જન્મની વાત કરી. હવે એ 3 પ્રકારમાં પાછા અંદર આગળ જશે ઉદાહરણ કે ગર્ભ જન્મ કેટલા પ્રકારના હોય છે. બરોબર? એ વાત આગળ બતાવશે. પણ એ બતાવે પહેલા અહીંયા આગળનું સૂત્ર જોયું છે આપણે. આ બહુ આમ તમને કોમ્પ્લેક્સ લાગશે પણ બહુ ઈઝી છે આ સૂત્ર. સૂત્ર ઉપર તમે હમણાં બહુ ધ્યાન ના આપો. ખાલી આ બધું વાંચવાની જરૂર નથી. હમણાં ખાલી ઉપરનું જુઓ. એમાં લખ્યું છે શું? જુઓ, સચિત. આ છે ને સૂત્ર ઉપર જરા ધ્યાન આપજો, કારણ કે આની વાક્ય રચના બહુ મજાની છે, બહુ શોર્ટ છે અને એકદમ સરસ રીતે હમણાં લખ્યું છે. ટૂંકાણમાં બધું જ લખી નાખ્યું છે. તમે જુઓ આ જે ગ્રંથકારની કેવી બુદ્ધિ છે, સરસ, કેટલી સૂક્ષ્મ બુદ્ધિ છે. એટલું સરસ લખ્યું છે કે ટૂંકમાં 2 વાક્યમાં બધું જ કહી દે છે. જુઓ, અહીંયા આગળ જન્મની યોનિની વાત કરે છે કે ગમે તેવો જન્મ હોય પણ એને યોનિ તો હોય જ. સમૂર્છન જન્મ હોય તો એને માનો કે કોઈ ગંદકીનું વાતાવરણ મળ્યું તો એ પણ એક યોનિ બની જાય છે. યોનિ એટલે શું? ઉત્પત્તિ સ્થાન, જેમાંથી જન્મ થાય છે, એ યોનિ કહેવાય. એ યોનિના કેટલા પ્રકાર છે? 9 પ્રકારની યોનિ બતાવે છે. કેટલી? 9 પ્રકારની યોનિ. અને કેટલું સરસ લખ્યું છે જુઓ. તમને એમ લાગશે કે એમ તો 3 જ બતાવે છે. સચિત, સિત, સમૃદ્ધતા, સેતરા, મિશ્રાશ્ચૈકશઃ તયોનયઃ. છૂટું પાડો. સચિત, સિત, સમૃદ્ધતા, સેતરા, મિશ્રાઃ ચ એકશઃ તદ યોનયઃ. હવે જો એક યોનિ સચિત યોનિ, પછી બીજી કઈ? શીત યોનિ, અને ત્રીજી સમૃદ્ધ યોનિ. હવે સચિતનો અર્થ એક આપણે આગળ વિચારીએ છીએ. સચિત એટલે જેની અંદર ચિત્તમાં છે જીવ છે, એ સચિત યોનિ. બરોબર? અચિત યોનિ અને સચિત યોનિ, ચિત્ત યોનિ, સમૃદ્ધ, સેતરા, સઈતરા. સઈતરા શબ્દની અંદર એનો વિરોધાભાસ પણ આવી ગયો. જે 3 કીધી ને એની ઓપોઝિટ પણ આવી ગઈ. એટલે ઈતરા એટલે ઈતર, ઈતર એટલે ઓપોઝિટ. તો સચિતનું ઓપોઝિટ શું થાય? અચિત. શીતનું ઓપોઝિટ શું થાય? ઉષ્ણ. બરાબર છે? અને સમૃદ્ધનું ઓપોઝિટ શું થાય? અસમૃદ્ધ. એ 3 થઈ ગઈ. સેતરા, મિશ્રાહ. મિશ્રાહ એટલે સચિત અને અચિત 2 ભેગા કરો. શીત અને ઉષ્ણ ભેગા કરો. સમૃદ્ધ અને અસમૃદ્ધ ભેગા કરો એટલે મિશ્ર થઈ ગઈ. તો યોનિના 9 પ્રકાર થયા. ફરી એકવાર. શીત, સચિત, એનો ઓપોઝિટ શું? અચિત. શીતનું ઓપોઝિટ ઉષ્ણ, અને સમૃદ્ધનો ઓપોઝિટ અસમૃદ્ધ. ઢાંકેલી વગર ઢાંકેલી. 6 થયા. અને બેનું મિક્સચર કરી નાખો. જે 2 ઓપોઝિટ છે પરસ્પર વિરોધી, શીત અને સચિત અને અચિત, શીત અને ઉષ્ણ, સમૃદ્ધ અને અસમૃદ્ધ. એટલે 6 અને 3 9. 9 પ્રકારની યોનિ એકશઃ, એક કરતા દરેકના 3 પ્રકાર છે. તદ યોનયઃ, એવી યોનિઓ છે.
હવે દરેકની ડેફિનેશન તો આપવી પડે ને કે ભાઈ સચિતમાં કોણ, અચિતમાં કોણ, મિશ્રમાં કોણ આવે, બધું કહેવું પડે ને. એ અહીંયા વાત કરે છે. જુઓ, યોની એટલે ઉત્પત્તિ સ્થાન, જન્મસ્થાન, બરાબર. હવે સચિત યોની કેવી હોય? સજીવ હોય. સજીવ હોય એટલે શું કે સચિત યોની સામાન્ય રીતે મનુષ્યમાં જે બધી યોની છે એટલે તો ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ગણો એ બધામાં એ જે યોની છે સચિત કહેવાય. કારણ કે એમાં શુક્ર અને શોણિત એટલે લોહી એ બેનો સંપર્ક આત્મ પ્રદેશો સાથે થાય છે, ફેલાય છે. એટલે આત્મ પ્રદેશો સાથે સ્પ્રેડ આઉટ થઈ જાય એ કઈ યોની થઈ? સચિત. એને સ્પર્શે, આત્મ પ્રદેશોને સ્પર્શે તો એ સચિત યોની થઈ. બરોબર. એટલે થઈ ગયું. અચિત યોની કેવી છે? જીવ રહિત હોય. તો અચિત યોની કોને હોય? દેવ અને નારક. દેવ અને નારક યોની કેવી થઈ? અચિત યોની. કારણ કે ત્યાં કોઈ બીજું કોઈ છે નહીં, એમને ઊભા થઈ જાય સીધા. બરોબર છે. એટલે દેવ અને નારક યોની અચિત યોની. બરોબર. અને સચિતની સામે અચિત અને મિશ્ર યોની એ બંને હોય. કંઈક અંશે સજીવ પણ હોય અને કંઈક અંશે કેવી હોય? અજીવ પણ હોય. એટલે શું થયું કે શુક્ર અને લોહી કે શોણિત એ કેટલાક આત્મ પ્રદેશોને સ્પર્શ્યા વગર પણ રહી ગઈ હોય તો એ ભાગ અચિત થઈ ગયો, પેલો ભાગ સચિત થઈ ગયો. એટલે એ રીતે મિશ્ર યોની પણ કહેવાય. હવે એના બધા જુદી જુદી રીતે કહેલું છે. જુઓ, સચિત, અચિત અને મિશ્રના દાખલા. સચિત તો આપણે કહી દીધું કે જે સજીવ હોય તેને, બરાબર. અચિત કોને હોય? દેવ અને નારક. અને મિશ્ર ગર્ભજ પ્રાણીઓ. એટલે બધા આવી ગયા લગભગ બધી મિશ્ર યોની મનુષ્યમાં, ગર્ભજ તિર્યક પંચેન્દ્રિય બધામાં મિશ્ર યોની પણ કહેવાય. સચિત પણ કહેવાય અને મિશ્ર પણ કહેવાય. શીત, ઉષ્ણ અને મિશ્ર. શીત યોની એ 6ઠ્ઠી 7મી નારકી આપણે 3જા અધ્યાયમાં આવશે. 6ઠ્ઠી 7મી નારકીમાં એટલી બધી ઠંડી હોય છે કે ત્યાં તમે હિમાલય પર બેઠા હો ને તો ત્યાં તો ગરમી કહેવાય, એમ કહી તો ચાલે. એટલી બધી એ ત્યાં ગરમીનો અનુભવ જાણે થતો હોય ને એવું લાગે. એનાથી પણ અનેક ગણી ઠંડી ત્યાં 6ઠ્ઠી અને 7મી નારકીમાં હોય છે. એટલે ત્યાં જે જીવો ઉત્પન્ન થાય છે એની યોની કેવી હોય? શીત. બરાબર. 6ઠ્ઠી 7મી નારકી. ઉષ્ણમાં તેવુકાય જીવો. તેવુકાય એટલે જે અગ્નિકાયના જીવો એ બધા કેવા? ઉષ્ણ યોની. અથવા 4થી 5મી નારકીમાં પણ પહેલી 3 નારકીમાં ઉષ્ણ છે. ઉષ્ણ એટલે ગરમી. તમે જુઓ પહેલી 3 નારકીમાં જુઓ ને તો એટલી સખત ગરમી કે કોઈ વાત ન પૂછો. તો એ પણ કેવી છે? ઉષ્ણ યોની. અને મિશ્ર યોની દેવ અને ગર્ભજ મનુષ્ય તિર્યંચો બધામાં શીતોષ્ણ, શીત પણ છે અને ઉષ્ણ પણ છે. બહુ ઠંડી નહીં, બહુ ગરમી. હવે સમૃદ્ધ, અસમૃદ્ધ અને મિશ્ર. સમૃદ્ધ એટલે દેવ, નારકો અને એકેન્દ્રિય જીવો એ બધા ઢાંકેલી. એ આપણને દેખાય નહીં, દેખાય નહીં એટલે ઢાંકેલી છે. બરોબર. એ સમૃદ્ધ યોની. અસમૃદ્ધમાં વિકલેન્દ્રિય અને સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો. સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો એ ખુલ્લા છે. બરાબર છે. એની યોની દેખાય છે. મિશ્રમાં ગર્ભજ તિર્યક પંચેન્દ્રિય અને મનુષ્યની યોની એ બધી કેવી છે? મિશ્ર છે. ઢાંકેલી પણ હોય, ખુલ્લી પણ હોય. બરાબર છે. આમ કવર હોય, માનો કે આપણે મનુષ્યની યોની, સ્ત્રીઓની, તો ભલે એ ઢાંકેલી છે પણ પ્રેગ્નન્ટ હોય તો બહાર દેખાય. શાસ્ત્રમાં એક્ઝામ્પલ આપો. પ્રેગ્નન્ટ હોય તો એના ઉદરથી કહી શકાય. બરાબર. એટલે એ રીતે એ અપેક્ષા ગણો તો કંઈક ઢાંકેલી, કંઈક અંશે ખુલ્લી. એટલે એ યોની કઈ છે? મિશ્ર. ટૂંકાણમાં બોટમ લાઈન શું છે કે ઉત્પત્તિ સ્થાનના 9 પ્રકાર અહીંયા આપણે બતાવ્યા. બરાબર. હવે એ બતાવ્યા પછી આગળ જે વાત કરે છે જન્મની, એ અહીંયા જે આગળ કહું ને કે ગર્ભ જન્મ, તો ગર્ભના જન્મ 3 પ્રકારના છે જે ગર્ભમાંથી પેદા થાય. એક જરાયુ, એક અંડજ અને એક પોતજ. જો જરાયુ એટલે શું? આપણા મનુષ્યનો જન્મ જે થાય છે સામાન્ય રીતે બાળક જન્મે તો એ કેવો છે? જરાયુ એટલે પેલો ઓળવાળો. શું કહે છે? ઓળવાળો. પેલો પારદર્શક પડદો હોય, બરાબર, લોહીનો, એ બધું એ જે એ આખો છે ઓળવાળો, એ કયું છે? જરાયુ જ. બરાબર. જરાયુ શબ્દ છે. અંડજ એટલે એગ્સ. તો પક્ષીઓ જે ઈંડા મૂકે છે, મોર ઈંડા ને બધા, એ બધા કેવા છે? મરઘી છે, મોર છે, ચકલી, પોપટ, એ બધા અંડજ.
અને પોતજ એટલે સીધા જ બહાર ચાલવા માંડે જન્મતાની સાથે. હાથીનો તો મેં જોયેલો છે જન્મ ત્યાં પેલા એક વખત ચેનલ 13 ઉપર બતાવેલો. બહાર આવીને સીધો ચાલવા માંડે. સસલું એ બધા જન્મ કેવા છે? પોતજ. ક્યાં કોઈ પારદર્શક પડદો નથી હોતો, એ કોઈ બીજી તરત જ ચાલુ. એ પ્રમાણે 3 પ્રકારના જન્મ બતાવ્યા. જરાયુ ઓરમા બીટાઈને જન્મે મનુષ્ય, ગાય, ભેંસ. અંડાથી એટલે ઈડામાંથી મોર, પોપટ, ચકલી વગેરે. અને પોતજ કોઈ પણ પ્રકારના આવરણ રહિત, હાથી, સસલું વગેરે. એટલે જન્મના 3 પ્રકાર બતાવ્યા ને. ગર્ભ જન્મ, ઉપપાત જન્મ અને સમૂર્છન જન્મ. એ ગર્ભના 3 પ્રકાર બતાવ્યા. બરાબર ખ્યાલ આપજો. ગર્ભના 3 પ્રકાર બતાવ્યા. જરાયુ, અંડજ અને પોતજ. હવે એ વાત તો પતી ગઈ. હવે કોણ રહ્યું બાકી? નારક અને ઉપપાત જન્મ. ઉપપાત જન્મ નારક દેવાનામ ઉપપાતઃ. નારક અને દેવાનામ ઉપપાતઃ. એટલે નારક અને દેવના લોકોનો જન્મ કેવો હશે? એમની પણ યોનિ છે, એના પણ ઉત્પત્તિના સ્થાનો છે, પણ એવી જગા છે ત્યાં નારક અને દેવલોકની અંદર. અને ત્યાં આગળ જ એ જ્યારે જીવ આવવાનો હોય એ વખતે અંતર્મુહૂર્તની અંદર જ એના વૈક્રિય પૂતગળો એ બધા આકાર લેશે અને તરત જ બાળક જાણે 16 વર્ષનો યુવાન બેઠો થઈ જાય. બધી ઇન્દ્રિયોને બધું તૈયાર હોય છે. એટલે એ જન્મ એવો છે કે જ્યાં દુઃખ નથી. મનુષ્ય દેવલોકને કેમ જન્મે છે કે જન્મનું પણ દુઃખ નથી. નારકીમાં એ કુંભીમાંથી જન્મે છે, આપણે જોઈશું આગળ. અને એને ખેંચીને બહાર કાઢે છે. આટલું પાતળું ડોકું હોય અંદર નાળકીનું, અને અંદર નીચે પેદા થયો હોય અને ખેંચીને કાઢે. ત્યારથી દુઃખની શરૂઆત થઈ જાય. એટલે એ શેષાણામ સમૂર્છન. હવે ત્રીજો સમૂર્છન બાકી રહ્યો ને 3 પ્રકારના જન્મમાં. 3 પ્રકારના જન્મમાં આપણે કયું? ગર્ભની વાત કરી, ઉપપાતની વાત કરી. હવે કયું? સમૂર્છનમ. શેષાણામ એટલે બાકીના. જુઓ ઉમાસ્વાદીજીની સ્ટાઇલ તમે જુઓ. શેષાણામનો અર્થ શું થયો? બાકીના એટલે કયા રહ્યા? એકેન્દ્રિયથી માંડીને 94 સુધીના એ બધા જીવો અને અસંગની પંચેન્દ્રિય એ બધા કેવા? સમૂર્છન. એટલે એના જીવનો પછી એની યોનિની બહુ વાત કરી નથી, કારણ કે આપણે જાણીએ છીએ. એ થઈ ગયું. હવે યોનિની વાત કરી, જન્મની વાત કરી. હવે શરીરો કેટલા છે? એ સરસ બાયોલોજી છે આખી. જો તમે વિચાર કરો કેટલું ઓર્ગેનાઇઝ કર્યું છે. આટલા નાના નાના શબ્દોની અંદર આખું વિજ્ઞાન આપી દીધું. સવાલ છે કોઈને? ચાલો હવે જો શરીર કેટલા છે તો 5 પ્રકારના શરીર છે. 5 જાતના શરીર બતાવ્યા. આપણું વિજ્ઞાન તો હજુ એક શરીરની વાત કરે તો 5 જાતના શરીર. એક આહારક શરીર, ઔદારિક, વૈક્રિયાહારક, તેજસ, કાર્મણાની શરીરાણી. એટલે એક ઔદારિક શરીર, પછી બીજું કયું? વૈક્રિય, બીજું આહારક, તેજસ, આ 5 પ્રકારના શરીરની વાત કરી. તો ઔદારિક શરીર કોને કહેવાય? જે મોટું છે, જે મોટું છે, હાથ પગ વાળું મોટું છે, સામાન્ય રીતે એ ઔદારિક શરીર. આપણા બધાનું શરીર કયું છે? ઔદારિક. વૈક્રિય શરીર એનાથી સહેજ નાનું. આહારક શરીર એનાથી પણ નાનું. આગળ આવશે એક શ્લોક આવશે આ સૂત્ર. તેજસ એનાથી નાનું. અને કાર્મણ શરીર સૌથી વધારે નાનું. એમાં ઔદારિક શરીર તો આપણે નજરે જોઈ શકીએ છીએ. વૈક્રિય શરીર અને આહારક શરીર આપણે ભલે નથી જોઈ શકતા પણ જોઈ શકાય. બરોબર? જેમ દેવનારકીના શરીરો છે એ બધા વૈક્રિય શરીર. આહારક શરીર કોઈ 14 પૂર્વોત્તર મુનિ એ જ્યારે ભગવાનની વૃદ્ધિ જોવા માટે ઉપર જવું હોય તો નાનકડું શરીર બનાવે. હાડકા માંસ વગરનું એવું સરસ મુલાયમ સ્ફટિક જેવું શરીર બનાવે. એ આહારક શરીર. તેજસ શરીર આપણને છે કે નહીં? આપણી અંદર રહેલો જઠરાગ્નિ એ તેજસ શરીર છે. અને કાર્મણ શરીર એટલે કર્મ વળગાળાના પૂતગળો જે આપણે અંદર લઈએ છીએ એ એનાથી પણ વધારે સૂક્ષ્મ એક કાર્મણ શરીર છે. એ વાત જ આગળ કરવાના છે. આ જ વાત કરી જે આપણે કરીએ. જો પહેલું શરીર કયું? ઔદારિક. ઔદારિક શરીર હાડકા માંસ લોહી વગેરેનું બધેલું, સીધી વાત છે. બીજું વૈક્રિય, એ નાનું મોટું થઈ શકે, દ્રશ્ય થાય, અદ્રશ્ય પણ થાય. હવે વૈક્રિયના 2 ભાગ છે.
એક ભવ પ્રત્યય અને એક લબ્ધિ પ્રત્યય. પ્રત્યય એટલે નિમિત્ત. એક ભવના નિમિત્તથી થાય અને બીજું લબ્ધિના નિમિત્તથી થાય. હવે ભવના નિમિત્તથી થાય એ શરીર કેવું હોય? કોને મળે? દેવ અને નારકી. એને એ ભાવમાં ગયા એટલે શરીર એને મળી ગયું. આપણને અહીંયા ગમે તેવું શરીર મળ્યું હોય, પણ જો દેવલોકમાં ગયા તો વૈક્રિય શરીર મળી ગયું. એ ભાવ પ્રત્યય. બરાબર. અને લબ્ધિ પ્રત્યય એટલે ઈવન તમે મનુષ્ય હો પણ વિશિષ્ટ લબ્ધિથી, એક પ્રકારની તપની લબ્ધિ કે લબ્ધિથી જે શરીર મળે એ શરીર કયું મળે? લબ્ધિ પ્રત્યય કહેવાય. લબ્ધિ પ્રત્યય વૈક્રિય શરીર કહેવાય. તેજસ શરીર, આહારક શરીર. 14 પૂર્વધર એકાદ પ્રમાણ સૂક્ષ્મ અને દિવ્ય શરીર બનાવે. એકાદ જેટલું આટલું નાનું શરીર હોય. લોહી, હાડકા, માંસ કશું નહીં, પણ એવું સ્ફટિક જેવું સરસ મજાનું શરીર હોય. એનું કામ શું? ફક્ત ત્યાં જવાનું તીર્થંકર પાસે, અંતર્મુહૂર્ત જ જેટલું બનાવે છે, એથી વધારે પણ નહીં. અને એનો આત્મ પ્રદેશો પાછા મૂળ શરીર સાથે જોડાયેલા હોય. એક કલ્પના કરો કે પતંગ છે, એ પતંગ એ આહારક શરીર છે અને તમે પોતે પતંગ ચગાવો છો એ ઔદારિક શરીર, ઓરિજિનલ શરીર છે. બરાબર. તો 14 પૂર્વધર મણીનું શરીર એ જાણે કે આપણે પતંગ ચગાવતા હોય અને વચ્ચે પતંગની જે દોરી છે એ શું છે? આત્મા પ્રદેશો. એ આત્મા, એ દોરી છે એ આત્માની કરજ સાથે. એટલે આત્મા એની સાથે જોડાયેલો છે. એટલે કોઈ પતંગ કાપે નહીં પાછું ત્યાં, એ છેક સુધી જોડાયેલો છે. અને ધારે ત્યારે પાછું લઈ શકે એટલે પાછું ભેગું થઈ જાય. તો એ આહારક શરીર. તેજસ શરીર એટલે શરીરમાં રહેલો જઠરાગ્નિ સર્વ પ્રાણીઓને હોય, એમાં પણ લબ્ધિ અને તેજો લબ્ધિ. લબ્ધિ પ્રત્યયમાં વિશિષ્ટ તપથી ઉત્પન્ન થતી તેજો લબ્ધિ. આ લબ્ધિ છે. કોઈ વિશિષ્ટ તપ કરે તો એને પણ એક પ્રકારનું તેજસ શરીર ઉત્પન્ન થાય છે. અને એને આપણે, તમે નામ સાંભળ્યું છે, તેજોલેશ્યા અને શીતલેશ્યા. તમને ખ્યાલ હોય તો એક મુનિ છે, નામ ભૂલી ગયો, વૈશિકાયન કેવા કોઈ તાપસ. એ વૈશિકાયન તાપસે ગોશાળાઓ પર તેજોલેશ્યા મૂકી દીધી. ભગવાન મહાવીર જો પાસે ન હોત તો ગોશાળો ત્યાં પડી ગયો. ભગવાને તરત જ શીતલેશ્યા મૂકીને એને બચાવ્યો. એ શીતલેશ્યા અને તેજોલેશ્યા એ આ વિશિષ્ટ લબ્ધિથી, તપની લબ્ધિથી મળે. એ સૂર્ય આગળ હાથ જોડી અને એની અમુક મહિના સુધી એનો તપ હોય છે. તપ કરે તો આ વિશિષ્ટ લબ્ધિ પેદા થાય. બરોબર. એનો સદુપયોગ કરવો પડે. તેજો લબ્ધિમાં પોઝિટિવ નેગેટિવ હોય કે ઇટ્સ ઓલવેઝ નેગેટિવ? જનરલી એનો ઉપયોગ નેગેટિવમાં થતો હોય છે. જનરલી. પણ હવે પોઝિટિવમાં ક્યાં ઉપયોગ થયો મારા ખ્યાલમાં નથી અત્યારે. પણ એ કોઈ સંકટ સમયે કે એવા સમયે પણ એ જનરલી લબ્ધિનો ફોળવતા નથી હોતા. પણ એની અંદરનો જે તેજોગ્નિ છે એ તો જબરજસ્ત હોય. અને શીતલેશ્યા પણ એ પ્રમાણે મૂકી શકાય. દરેકમાં 5 શરીર હોય, દરેક મનુષ્યમાં 5. ના, એ આપણે આગળ આવશે. એ આગળ સૂત્ર આવશે. ના, બધા નથી હોતા. બધા નથી. હવે કારવણ શરીર. તો કારવણ શું છે? આત્મા સાથે બંધાયેલા એ કારવણ શરીર છે. એ કર્મ, એ પણ એક શરીર છે, કારવણ શરીર. અને કયું કારવણ કયા ભવાંતરમાં સાથે આવે છે? તેજસ અને આ બે શરીર તો દરેકને ભવ્ય હોય કે અભવ્ય હોય, બધાને સાથે આવે છે. હવે જો આગળનું સૂત્ર જો, પરમ સૂક્ષ્મ. કોની વાત ચાલે છે અત્યારે? આ શરીરની વાત ચાલે છે. તો પરમ સૂક્ષ્મ નો અર્થ શું થયો? કે જેમ જેમ આગળ જતા જાઓ એમ શરીર શું થતું જાય છે? નાનું થતું જાય છે, સૂક્ષ્મ થતું જાય છે. તો ઔદારિક શરીર મોટું, વૈક્રિય એનાથી નાનું, એનાથી નાનું આહાર, એનાથી નાનું તેજસ, એનાથી નાનું કામ. હવે તમે આગળ સૂત્ર આવશે તો ઔદારિક કરતા વૈક્રિય એ નાનું ખરું. એટલે એના ઉદ્ગળો છે, પરમાણુઓ એ વધારે ઘટ્ટ હોય. જેમ શરીર નાનું એમ પરમાણુ વધારે, એટલે એની ઘનતા વધારે. એનો ઘનતાની ડેન્સિટી અંગ્રેજીમાં કહીએ, એની ડેન્સિટી વધારે હોય. જેમ એક રૂ હોય
એ રૂને તમે છૂટું મૂકી દો અને એક લોખંડનો એટલા જ વજનનો તમે ગોળો લો તો પેલામાં શું થાય છે? ગોળો નાનો હોય, કારણ શું છે? વધારે ડેન્સ છે, એટલે પરમાણુઓ ક્યાં વધારે? લોખંડના ગોળામાં, પેલા કરતા એનામાં વધારે. એટલે કે છે પરમ સૂક્ષ્મમાં ઘનતા વધારે છે, પણ એનું કદ અથવા તો જે એનો એરિયા છે એ નાનો થતો જાય છે. બરાબર? એ નાનો થતો જાય છે. પરમ સૂક્ષ્મનો અર્થ એ જ વાત અહીંયા કહે છે. પ્રદેશ તો સંખ્યેય ગુણ પ્રાક તેજસાત. પ્રાક એટલે પહેલા, તેજસાત એટલે તેજસ શરીરની પહેલાનું શરીર. તો તેજસ શરીરની પહેલા કયા શરીર હતા? ઔદારિક, વૈક્રિય અને આહાર. એની વાત કરે છે પહેલા ત્રણની, કે એ ત્રણની ઘનતા છે, પણ પેલા છેલ્લા બેની તો બહુ જ છે. હવે એની વાત શું કરે છે અહીંયા? કે પહેલા ત્રણ શરીર છે, તેજસની પહેલાના શરીર એટલે આહારક સુધીના શરીરો પ્રદેશોની અપેક્ષાએ અસંખ્ય ગુણા હોય છે. અસંખ્ય ગુણા. એનો અર્થ શું થયો? કે ઔદારિક કરતા વધુ આત્મા પ્રદેશો કોના હોય? વૈક્રિય. વૈક્રિય કરતા વધુ આત્મા પ્રદેશો આહાર. બરોબર? એટલે ક્યાં સુધી આવો? પ્રાક એટલે તેજસ શરીરની પહેલા. પ્રાક એટલે પહેલા. તો તેજસ પહેલાના આ ત્રણ શરીરમાં પરમાણુઓ વધારે હોય છે. એટલે પરમાણુની સંખ્યા કેવી હોય છે? આત્મા પ્રદેશો અસંખ્યાતા હોય છે. પણ છેલ્લા બે શરીરની વાત શું છે? અનંત ગુણે પરે. પરે એટલે છેલ્લા બે. છેલ્લા બે એટલે કયા? તેજસ અને કારણમાં. એ તેજસ અને કારણમાં અનંતા આત્મા પ્રદેશો હોય છે. આ બે ભેદ સમજજો જરા. છેલ્લા બેમાં અનંતા આત્મા પ્રદેશો. એટલે જુઓ, અનંત આત્મા પ્રદેશ એટલે કયા બાકી રહ્યા? તો છેલ્લા બે શરીરો અનંત ગુણા છે, એટલે કયા રહ્યા? તેજસ અને કારણમાં. તો તેજસના આત્મા પ્રદેશો આહારક કરતા અનંત ગુણા અને કાર્બનના આત્મા પ્રદેશો પેલા કરતા પણ અનંત ગુણા. એટલે કાર્બન એટલે કર્મ. તો કર્મના જે આત્મા પ્રદેશો છે કેટલા છે? તો વિચાર કરો કેટલા બધા હશે. અનંત ગુણા છે. અને હવે આગળ કહે છે અપ્રતિઘાતે. પ્રતિઘાત એટલે અથડાવવું, ટકરાવવું વગેરે. અપ્રતિઘાત એટલે એ કોઈની સાથે અથડાતા નથી. એને ક્યાંય ટ્રાવેલિંગ કરવામાં કોઈ તકલીફ પડતી નથી. એ નીકળી જાય છે ગમે ત્યાંથી. અપ્રતિઘાતે. તેજસ અને કાર્બન શરીર પ્રતિઘાતથી રહિત છે. એને કોઈ નડતર નથી. એટલા માટે આપણે ન કીધું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જન્મ લેવાનો હોય. માનો કે આ કોર્નરમાંથી આ કોર્નરમાં જવાનું હોય, તો એને કોઈ નડશે ખરું? તમે ગમે એટલી દિવાલો મૂકી દો વચ્ચે તો પણ એ નીકળી જશે. બરાબર? એની શ્રેણીમાં જાય છે. પહેલા આમ જશે, પછી સીધો જ આ બાજુ જઈને ઉપર જતો રહેશે, અથવા ઉપર થઈને આ ટ્રેક ઉપર. એના બધા ટ્રેક્સ છે, એ ટ્રેક ઉપર ચાલે છે. બરોબર? એટલે એ રીતે એને કીધું અપ્રતિઘાતે છે. એટલા માટે જ તેજસ કાર્બન જ્યારે એક જીવમાંથી શરીર છૂટે ત્યારે તેજસ અને કાર્બન બે જ હોય. એ બે શરીર વાળો આત્મા એ ક્યાં આગળ જાય? જ્યાં શરીરમાં જવાનું હોય ત્યાં પહોંચી જાય છે. એને કોઈ પણ બાધા નડતી નથી. કોઈ બાધા જ નથી એને. કોઈ નડતર નથી. બરાબર? એને કોઈ તકલીફ નથી. અનાદિ સંબંધે ચ. કોની વાત ચાલે છે અત્યારે? તેજસ કાર્બન. તો તેજસ કાર્બનનો સંબંધ કેવો છે? અનાદિ છે. શરીર સાથે અનાદિ કાળથી છે. જ્યારથી આપણો આત્મા પણ લાખો કરોડો ભાવ પહેલા જે રીતે હતો એમાંય તેજસ કાર્બન હતું, ને આજે પણ તેજસ કાર્બન છે, અને હવે પછી પણ ફરતા રહીશું તો તેજસ કાર્બન છે. એ ક્યારે છૂટશે? ઉપર જઈશું ત્યારે. એટલે દિશાઓ કેટલી થઈ ઉપર જવા માટેની? ઉપર નહીં પણ જનરલી જન્મ માટેની 6 દિશા. એક નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને ઉપરની છે. પેલું એંગલ ઉપર નહીં ગણવાની હો, કારણ કે ત્યાં તો જાય જ નહીં ને, સીધો આમ થઈને ઉપર જાય. પ્રશ્ન હતો? કાર્બન સાથે આવે એ સમજાય, પણ તેજસ જે જઠરાગ્નિ છે, isn't that travel to the body? એટલે ના, એ છે તમે જે ગણો છો એ બહારનો એક ભાગ થયો, પણ અંદરનું એક તેજસ શરીર છે. કારણ શું છે કે જો એકલું કાર્બન શરીર લઈને જાય તો પછી એ બીજે જ્યાં ઉત્પત્તિ સ્થાનમાં જાય ત્યાં ખોરાક કેવી રીતે લઈ શકે? ખોરાક લેવા માટે એને જઠરાગ્નિની જરૂર પડે છે. એને તેજસ શરીરની એની જરૂર પડે છે. એની એનર્જી, વાઇટાલિટી
એ જરૂર પડે છે. એટલે it's need to consume. કન્ઝ્યુમ એટલે એના માટે એની શક્તિ જોઈએ. એક પ્રકારની શક્તિ છે. એટલે એવું નથી કે આ પેટ લઈને જાય છે, પણ એક જઠરાગ્નિ એટલે એક એની અંદરની શક્તિ છે, ચૈતન્યની શક્તિ, એ લઈને જાય છે. બરાબર? અનાદિ અને સર્વસ્યનો સંબંધ પણ અહીંયા આવે. સર્વસ્યનો અર્થ શું થયો? કોને હોય છે આ તેજસ કાર્બન શરીર? એટલા માટે શબ્દ કયો વાપર્યો? ઉમાસ્વાતીજી તમે કવિ છે, એક જ શબ્દ વાપરશે પણ બધું કહી દેશે. એક જ શબ્દ તમે વિચાર તો કરો, જુઓ આ લખવાની સ્ટાઇલ કેટલી સરસ છે. એક જ શબ્દ સર્વસ્ય. આપણે તો લખવું હતો કે બધા જીવોને હોય છે, કઈ લાંબુ 2-3 પાના ભરીને લખી નાખે. એટલે એક જ શબ્દ વાપરો, સર્વસ્ય. અને આગળનું અનુસંધાન શું છે? અનાદિ સંબંધ. એનાથી આગળ અનુસંધાન અપ્રતિપાદ. એનાથી આગળ અનંત ગુણે પર. આ બધી વાતો તેજસ કાર્બનની ચાલે છે. એટલે તમારે એનું લિંક જાણવું પડે કે સર્વસ્ય તમે છૂટું કોઈને કહો, તમે દેરાસરની બહાર નીકળો અને કોઈને કહો સર્વસ્ય, આ શું બોલે છે? આ શું બોલે છે કે ખબર નથી પડતી. તમારે કહેવું પડે અને કોઈ અંદર આવો અને સમજો જરા, તો આ સર્વસ્યનો અર્થ સમજાશે. ચાલો 43 સૂત્ર થયા. હવે પતવાય. હવે જો આગળ બહુ સરસ વાત કરે છે. હવે નીલાબેન તમારો જવાબ છે. તદાદિની ભાજ્યાની યુગપદે કસ્મિન્ના ચતુર્ભ્યઃ. તદ આદિની ભાજ્યાની એટલે શરીરો. આ શરીર યુગપદ એટલે એકી સાથે, એકસ્મિન એકી સાથે, યુગપદ એકી સાથે, આ ચતુર્ભ્યઃ એટલે જીવને હોઈ શકે છે વધુમાં વધુ 4 શરીર. કોઈ પણ જીવ, બરોબર, વધારેમાં વધારે કેટલા શરીર હોય શકે? 4 શરીર હોય. હવે તમે સમજી શકો છો. આમ તો આપણે 5 કયા ને, તો તમે પહેલા વિચારો, આ બોર્ડ ઉપર જોયા પહેલા એમ નામ સમજો. જો આહારક શરીર હોય, આહારક શરીર કોને હોય? 14 પૂર્વધર. 14 પૂર્વધર અને વિશિષ્ટ એવી સાધના કરી હોય એને જ હોય. 14 પૂર્વધરમાં પણ વિશિષ્ટ મુનિ. બધા 14 પૂર્વધરને હોય એવો નિયમ નથી. 14 પૂર્વધરમાં વિશિષ્ટ સાધના કરી હોય એને આ આહારક શરીર હોય. તેજસ શરીર તો મિથ્યાત્વીને પણ, તેજસ શું? વૈક્રિય શરીર મિથ્યાત્વીને પણ હોઈ શકે, પણ એને એટલી સાધના કરી હોય, બરોબર, તો એને પણ વૈક્રિય શરીર હોય. તો વૈક્રિય અને આહારક સાથે રહે ખરા? ના. વૈક્રિય અને આહારક સાથે. એટલે હવે જુઓ તો પહેલા 2 શરીર ઓછામાં ઓછા કેટલા હોય? 2 શરીર હોય ને ઓછામાં ઓછા. કયા 2? તેજસ કાર્બન. અને એ ક્યારે હોય? 2 જન્મ વચ્ચે. 2 જન્મ વચ્ચેના ગાળામાં તેજસ કાર્બન શરીર. તો ક્લિયર થઈ ગયું? એક જગ્યાએથી જાય છે અને બીજી જગ્યાએ. જિજ્ઞેસ ક્વેશ્ચન. તો તેજસ કાર્બન નિગોદના જીવોની હોય કે એ તો એક સમયમાં કેટલા જન્મ અને મૃત્યુ કરે તો ત્યારે એને તેજસ કાર્બન હોય? હોય. એ ભલે ક્યાંયથી ઉત્પન્ન થવાનો હોય, એને હોય તો ખરું. તે એટલે બહુ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ પણ હોય. તેજસ કાર્બન તો બધાને જ હોય. એટલે 2 શરીર તો ઓછામાં ઓછા હોય, બરોબર, ઓછામાં ઓછા. હવે આપણને કેટલા શરીર છે અત્યારે? તેજસ કાર્બન અને આ આપણું ઔદારિક શરીર, અને અંદર તેજસ કાર્બન તો છે જ, બરોબર. હવે દેવ અને નારકીના જીવોને કયા શરીર છે? તેજસ કાર્બન અને વૈક્રિય, બરોબર. તો તેજસ કાર્બન ઔદારિક અને વૈક્રિય આ 4 શરીર હોઈ શકે ને? તેજસ હોય, કાર્બન હોય, ઔદારિક હોય અને વૈક્રિય હોય. આ 4 શરીર પણ હોઈ શકે. અથવા તેજસ કાર્બન ઔદારિક અને 14 પૂર્વધર મુનિને એ પણ હોઈ શકે. આહારક શરીર ભલે અંતર્મુહૂર્ત માટે હોય છે, કાયમનું નથી, અંતર્મુહૂર્ત માટે છે, પણ હોય ખરું, બરાબર છે, હોય ખરું. એ પ્રમાણે વધારે 4 શરીર હોઈ શકે. હવે 45મા સૂત્રમાં શું કહે છે? નિરુપભોગ મંત્યમ નિરઉપભોગ અંત્યમ. એનો અર્થ શું થયો? કે એ જે શરીર છે, જે તેજસ કાર્બન શરીર, અંતનું શરીર કયું રહ્યું? અંતમ એટલે છેલ્લું શરીર. તો છેલ્લું શરીર કયું છે? કાર્બન શરીર. એ કાર્બન શરીર એ ક્યારે હોય? કાર્બન શરીર બધાને હોય, પણ એકલું કાર્બન શરીર તેજસની જોડે હોય ને કાર્બન શરીર. તો નિરુપભોગ એ કાર્બન શરીર જ્યારે ઉપર જાય છે
ત્યારે ઉપભોગ એટલે એ કોઈ પણ પ્રકારનો એને કર્મ બંધ થતો નથી. વિગ્રહ ગતિ એ વિગ્રહ ગતિ થઈ ને એ જ્યારે બે શરીર વચ્ચેની જગા જ્યારે તેજસ કાર્બન શરીર લઈને જાય છે ત્યારે એમાં નિરુપભોગ અંતમ જે કાર્બન શરીર છે એ કેવું છે? ઉપભોગ રહિત છે. ઉપભોગ રહિત એટલે એને સુખ દુઃખનો સંવેદના નથી. કેમ નથી? મન નથી. માત્ર કાર્બન છે, માત્ર કાયા છે. કઈ કાય છે? માત્ર કાય છે, શરીર છે. એટલે એને મન નથી અને વચન પણ નથી. બોલે છે ખરું? મન નથી, વચન નથી. બરોબર? માત્ર કાય છે. તો ઉપભોગ રહિત છે એટલે એને શું થાય છે? એને સંવેદના ધારો કે હોય. સંવેદનાનો અર્થ શું થાય? અહીંયા ઉપભોગ રહિત એટલે તમે માનશો કે કર્મબંધ કરતો હશે? ના, નથી કરતો. કર્મબંધ નથી કરતો. આત્મા પ્રદેશોના એના અંદર રાગ દ્વેષ થતા હશે? ના, નથી થતો. એના કર્મ છૂટતા હશે? નથી છૂટતા. નિર્જરા કરે છે? નથી છૂટતા. હવે આ નથી પણ ખરું અને છે પણ ખરું. ધારો કે એને હોય તો પણ એને ખબર પડતી નથી. કારણ કે શું છે કે એને શરીર નથી, મન વચન નથી. એટલે કદાચ હોય પણ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં. એટલે આપણે જનરલી સ્પીકિંગ શું કહીએ આપણે? કે એને કશું નથી. એટલે ઉપભોગ રહિત છે. ઉપભોગ એટલે કશું ભોગવતો નથી, સુખ દુઃખની સંવેદના નથી, કર્મ બંધ કરતો નથી, રાગ દ્વેષ નથી, કશું. બરાબર? એનો અર્થ એ થયો. એટલે આ પતી ગયું. હવે 46મું સૂત્ર લઈએ. ગર્વ સંમૂર્છનમ ચ માધ્યમ. ગર્વ સંમૂર્છનમ આદ્યમ. એટલે ગર્ભજ અને સંમૂર્છિત જીવોને કયું શરીર હોય છે? ઉદારી. આદ્યમ એટલે પહેલું શરીર. આદ્યમ એટલે સૌથી પહેલું. તો પહેલું કયું છે? ઉદારી. તો ગર્ભજ જે જીવો છે અને સંમૂર્છિત જીવો છે એ લોકોને કયું શરીર હોય છે? ઉદારી. ભલે સૂક્ષ્મ હોય કે વિરાટ હોય, મોટું હાથી જેવું હોય, પણ એને ઔદારિક શરીર હોય છે. હવે અહીંયા આગળ જુઓ, ઉમાસ્વાદી ક્લિયર અત્યાર સુધી 5 શરીરની વાત કરી કે શરીર કેટલા, એકની અંદર એના પરમાણુઓ કેવા હોય છે, ઓછા પરમાણુઓ, વધારે શરીર નાનું. બરોબર? કાર્બન શરીર સૌથી નાનું, દેખાતું પણ નથી અને એના પરમાણુઓ ઘણા જ છે, બધું ડેન્સ છે. બરોબર? આ બધી વાત કરી અને એ શરીરો કઈ રીતે છે, કઈ રીતે વર્તે છે, બધી વાત કરી. હવે જે કહે છે કે ગર્ભ અને સંમૂર્છિત જીવોને ઔદારિક શરીર છે, વધારે સ્પષ્ટતા કરે છે. કયા જીવોને કયા શરીર હોય એ વાત કરે છે. અને આપણે તો જાણીએ છીએ એટલે બહુ ક્લિયર થઈ જશે. વૈક્રિયમ ઔપપાતિકમ. ઔપપાત એટલે ઉપપાત. ઉપપાત જીવો કોના? ઉપપાત શરીર કોના છે? તો એમનું શરીર કયું હોય? વૈક્રિયમ. સીધી વાત છે, એનું શરીર વૈક્રિય. બહુ ક્લેરિટી છે. આ આપણે જાણીએ છીએ પણ એને જરા સૂત્રમાં ક્લિયર કર્યું ઉમાસ્વાદી. ક્લિયર શું કર્યું? વૈક્રિયમ ઔપપાતિકમ એટલે વૈક્રિય શરીર દેવનારાયણને ઉપપાત રૂપ નિમિત્તથી હોય છે. પણ લબ્ધિ પણ છે. લબ્ધિ પ્રત્યયમ છે. લબ્ધિના નિમિત્તથી પણ કેવું શરીર હોય છે? વૈક્રિય શરીર હોઈ શકે. કોને હતું વૈક્રિય શરીર? મનુષ્યમાં વિચાર કરો, કોને હતું? રાવણ. મહાભારત જો, અરે મહાભારત ક્યાં હતો? રામાયણમાં જોયું નહીં? હા, બધા એટલા ભેગા થઈ જાય છે મહાભારત ને રામાયણમાં. રાવણને કેવા શરીર હતા? અનેક રૂપ લઈ શકતો, અને એકમાંથી અનેક આ બધા જાતના રૂપ લઈ શકે. એ શરીર વૈક્રિય કહેવાય. હવે છેલ્લા 2-3 સૂત્રો રહ્યા, વધારે નથી. તમે 10 મિનિટ આમે મોડા છો. આજે આવ્યા હતા વરસાદ. મારે પાછો જરા ટાઈમ બરાબર મેચ કરવો પડે ને. બરાબર પરફેક્ટ છે, વાંધો ચિંતા ના કરતો. હવે જો બહાર નથી પડતો વરસાદ. શુભમ વિદ્યુમ વ્યાઘાતિ આહાર ચતુર્દશ પૂર્વ ધરસૈવ. બહુ મજાની વાત છે. શુભમ એટલે બહુ સરસ. શુભ, અશુભ નથી. વિશુદ્ધમ એટલે એકદમ ચોખ્ખું. અવ્યાઘાતી, જેને કોઈ ઘાત નડતો નથી. આહારકમ એટલે આહારક શરીર. ચતુર્દશ એટલે ચતુર એટલે 4, એટલે 10 એટલે 10 + 4 14. પૂર્વધરસ્ય, પૂર્વધરને હોય છે. તો 14 પૂર્વધર મુનિ જે આહારક શરીર બનાવે એ કેવું છે?
શુભમ અને વિશુદ્ધમ. શુભ છે અને વિશુદ્ધ છે અને એને કોઈ પણ તકલીફ પડતી નથી, કોઈ રૂકાવટ નથી. બરાબર. આહારક શરીર 14 પૂર્વધર્મ મુનિને હોય છે અને આ શરીર શુભ છે, અત્યંત વિશુદ્ધ છે અને અપ્રતિઘાતી, એને કોઈ નડતર નથી. બરોબર. 49 થઈ ગયા. હવે 3 રહ્યા. બોલો. આ બે તો એકદમ સરળ છે. જુઓ, આપણે કઈ વાત કરી? પહેલા મનુષ્યની વાત કરી, પછી દેવનારકની વાત કરી. હવે કોણ બાકી રહ્યું? સમૂર્છિ. ચાલો સમૂર્છિ લઈએ. અને નારક. નારક સમૂર્છિનો નપુસંકાને. જો હવે ક્લિયર થઈ ગયું ને? તમે કહો છો ને કે ભાઈ એ લોકોને કેવી રીતના બધા હીરા મૂકે છે, ના મૂકે છે, કશું નથી હોતું. એમાં ચોખ્ખું કહે છે નારક અને સમૂર્છિન જીવો કેવા છે? નારકના જીવો નપુંસક છે અને સમૂર્છન જીવો એટલે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય. વિકલેન્દ્રિય કોને કહેવાય દીરાબેન? તમારો સવાલ. વિકલેન્દ્રિય. વિકલ એટલે એક ઓછી. ભરતભાઈ એક ઓછી એટલે કેટલી થઈ? 3 થઈ. બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય. આ વિકલેન્દ્રિય જીવો. એ વિકલેન્દ્રિયો જીવો કેવા કહેવાય? સમૂર્છન. એકેન્દ્રિય જીવો પણ સમૂર્છન. અસંગની પંચેન્દ્રિય જીવો પણ એ બધા જીવો કેવા છે? નપુંસક છે. તો દેવો ના કે દેવો નપુંસક ના, દેવો નપુંસક નથી. હા, મેં જ દેવ પણ એ તો તમે દેવ દેવીનો સંયોગમાં ના. ઉપપાત બી છે. ભલે ઉપપાત રહ્યો પણ એ નપુંસક નથી. એ નપુંસક એમાં છે દેવ દેવીનો વ્યવહાર પણ છે અને નપુંસક નથી. હવે જુઓ અહીંયા આગળ છે ન દેવાહ. નો ચોખ્ખો જવાબ આવી ગયો. દેવોને નપુંસક વેદ હોતો નથી. ઉમાસ્વામી બહુ સ્માર્ટ છે. એ જાણે છે કે તમને આ પ્રોબ્લેમ એનો જવાબ તરત આપી દે છે. કેટલી સરસ આમ વિચાર તો કરો, લખવાની સ્ટાઇલ તો જુઓ તમે, તરત જવાબ. એ જાણે છે આપણી નામ પાકી છે. અને હવે એ છેલ્લી વાત કરે છે, બહુ મજાની વાત છે. છેલ્લી 52નું છેલ્લું સૂત્ર બરાબર ટાઈપ જુઓ. ઔપપાતિક. જરા શબ્દો પર ધ્યાન રાખજો. ઔપપાતિક ચરમ દેહોત્તમ પુરુષા અસંખ્યેય વર્ષાયુષો અનપવર્ત્યાયુષ. એનો અર્થ શું થયો? ઔપપાતિક ચરમ દેહ ઉત્તમ પુરુષ અસંખ્યેય વર્ષાયુષ અનપવર્ત્યાયુષ. આયુષ્યની વાત કરી છે. અત્યાર સુધી જન્મની વાત તો કરી આપણે, કેવી રીતે હરે છે, ફરે છે, બધું શું કરે છે, શું બધી વાત. હવે શું છે? આયુષ્યની વાત છે. આયુષ્ય કેટલા? તો આયુષ્યના 2 પ્રકાર કીધા. એક અપવર્તનીય, એક અનપવર્તનીય. અન એટલે નહીં, અપવર્તનીય એટલે એનો અપવર્તન એટલે ગમે ત્યારે પૂરું થઈ જાય. બરોબર. તો અપવર્તનીયમાં એ 2 પ્રકાર. પહેલા આપણે એમને સમજી લઈએ જનરલ, પછી સૂત્રમાં જઈએ. અપવર્તનીય આયુષ્ય આપણા પણ અપવર્તનીય અને અપવર્તનીય 2 પ્રકારના આપણા પણ ભેદ હોઈ શકે. એનો અર્થ શું થયો? એક સામાન્ય કે ધારો કે તમે કુંડલી બતાવી જ્યોતિષીને અને કહે કે તમારું આયુષ્ય 90 યર છે, 90 વર્ષનું છે, અને 75મા વર્ષે તમે ગયા, તો તમે શું એને કહેવાનું કે મારે પૈસા પાછા આપી દો? એવું કહેવાના હતા કે ખોટું બોલ્યો? એ સાચું બોલ્યો હોય, એની ગણતરી સાચી હોય 90 વર્ષની. એ 90 વર્ષનું આયુષ્ય જેને ભોગવ્યું, પણ કેવી રીતે ભોગવ્યું? 75મા વર્ષે. 75મા વર્ષે એને કોઈ અકસ્માત થયો, કોઈ વેદના થઈ, કોઈ રોગ થયો, કોઈ નિમિત્ત બન્યું, અને એ નિમિત્તથી જે 75 થી કેટલાનું કહ્યું તમે? 90 અને 75. તો 75 થી 90 ના આયુષ્યના જે પરમાણુ હતા, પૂતગળો હતા, એ બધા એકી સાથે ખતમ થઈ ગયા, ભોગવાઈ ગયા. એટલે આયુષ્ય ભોગવાઈ ગયું. અને આનો સરસ દાખલો દરેક જગ્યાએ આગળ જ છે કે તમે પેલા હિન્દુસ્તાનમાં પેલા પાનવાળા ત્યાં જાઓ ને, લોકો બીડી પીએ ને, કે એ વખતે તો દિવાસળી ના બગાડે. શું કરે? પેલી કાથી હોય ને, કાથી જાણો છો? દોરડું કરવું, એ દોરડું લટકતું રાખે અને એની અંદર પેલું સળગાવેલું રાખે નીચે, એટલે એ લઈને સિગરેટ સળગાવે. હવે એ જો એને
નોર્મલી બળવા દેવું હોય તો આખો દિવસ નીકળી જાય, પણ એને જો ગુચડું વાળીને ભઠ્ઠીમાં નાખી દો તો એકી સાથે, એટલે પૂતગળો તો પેલામાં ધીમે 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 બળવાના, આ એકી સાથે બળે. આયુષ્યનું પણ આવું છે. જો આપણું આયુષ્ય અપવર્તનીય હોય તો ગમે તેટલું લાંબુ આયુષ્ય હોય પણ ગમે ત્યારે ટૂંકાઈ પણ જાય. એવો નિયમ નથી કે જાય જ એવું નથી, પણ જઈ શકે. એમાં અપવાદ રૂપે એવા કીધા છે, 5 કે 6 અપવાદ કીધા એમણે, આપણે જોઈએ હમણાં. એ લોકોનું આયુષ્ય અનપવર્તનીય. અનપવર્તનીય એટલે જેટલું કહ્યું હતું એટલું જ હોય, કે ત્યાં એની કુંડલી ખોટી ના પડે. અને દેવો કોઈને કુંડલી બતાવવા છતાંય નથી. દેવોનું આયુષ્ય જુઓ, અપવર્તનીય કોનું છે પહેલા? ઔપપાતિક. ઔપપાતિક જન્મ કોનો હોય છે? દેવનું અને નારકીનું. દેવનું તો સારું, જેટલું ભોગવવું એટલું બરાબર છે, પણ નારકીનું એટલે 33 સાગરોપમ, 7મી નારકીનું આયુષ્ય. 33 સાગરોપમ એટલે તમે વિચાર તો કરો જરા, આ ખાલી એક સાગરમાંથી પાણી કાઢવું હોય ને એટલું તો બી કેટલું થાય? તો 33 અનંતા વર્ષો નીકળી જાય. ત્યાં સુધી એને દુઃખ એટલે પૂરેપૂરું ભોગવવું જ પડે. એવી રીતે દેવનું પણ આયુષ્ય પૂરેપૂરું ભોગવવું જ પડે. બરોબર? એટલે એક થઈ ગયો ચરમ દેહ. ચરમ એટલે લાસ્ટ. તો લાસ્ટ દેહ જેનો છે એ ચરમ દેહી કોણ હોઈ શકે? મોક્ષે જનારા. જો બધા તીર્થંકર હોય એવું નથી, તીર્થંકર પણ હોય અને મોક્ષે જનારા પણ દેવો હોય. એ બધાનું આયુષ્ય કેવું હોય? અનપવર્તનીય. તમને ખ્યાલ છે પેલો એક દાખલો છે, ખંદક મુનિના શિષ્યોને પેલા ઘાણીમાં પીલી નાખ્યા અને કોને પેલી ગજસુકુમારને ખેરના અંગારાની પાઘડી પહેરાવી હતી એના સસરાએ. બરોબર? તો એ તરત જ ખલાસ થઈ ગયો ને. હા, એના પહેલા તો એને ખબર પણ નથી. એવી રીતે ખંદક મુનિના શિષ્યોને પણ ખબર નથી, તરત ખલાસ થઈ ગયા. તો એ લોકોનું આયુષ્ય કેવું કહેવાય? અપવર્તનીય કે અનપવર્તનીય? ખલાસ થઈ ગયા ને. પણ એ જીવો મૃત્યુ પામીને ક્યાં ગયા? એ મોક્ષે જનારા જીવો ચરમદેહી એનું આયુષ્ય કેવું કહેવાય? અને ગજસુકુમાર અને ઘાણીમાં પીલાયેલા બધા ખંદક મુનિના શિષ્યો, એ લોકોનું આયુષ્ય અપવર્તનીય કે અનપવર્તનીય? એક્ઝામ ક્વેશ્ચન છે, યાદ રાખો. એકાદ હિન્ટ આપી દો. એટલે અનપવર્તનીય આયુષ્ય. પછી એમના માનતા કે આ તો જલ્દી ખલાસ થઈ ગયા એક જ સેકન્ડમાં, એટલે ચલો મને કહ્યું હતું કે નહીં, એવું નથી. એ મોક્ષે જનારા છે. ચરમ એટલે આપણે જાણીએ છીએ કે મોક્ષે એટલે એટલું જ આયુષ્ય હશે તે વખતે. એટલું જ હશે. એક્ઝેક્ટલી એટલું જ હશે. એક સમય પણ ઓછો નહીં કે વધારે. સેકન્ડની વાત જવા દો, એક સમય પણ ઓછો નહીં કે વધારે. તો અને ભગવાન મહાવીરનું આયુષ્ય પણ એટલા માટે ઇન્દ્રએ કહ્યું હતું કે ભગવાન તમે એક ક્ષણ માટે આયુષ્ય લંબાવો. ભગવાને શું કીધું? એમનું આયુષ્ય કેવું હતું? અનપવર્તનીય એટલું જ હતું. એમાં જરા આયુષ્ય પહેલા થાય તો વધારાય તો નહીં. જો વધારી શકાય ને તો કોઈ જાય તો આપણે એના જ યોગો કરવા માંડી પડે બધા. હા, એની જ ભક્તિ કરે બધા. આયુષ્ય વધારવાની વાત છે, પણ વધારાય તો નહીં, ઘટાડી શકાય. લોકો સુસાઇડ કરે છે ને એ બધા મોટા ભાગના કેવા? અપવર્તનીય. જરૂરત નથી હોય એવું, પણ મોટા ભાગના. ઉત્તમ પુરુષ. તો ઉત્તમ પુરુષમાં કયા કહેવાય? તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, વાસુદેવ અને બળદેવ. આ ત્રિષષ્ઠી શલાકા પુરુષ કહે છે ને, 63. આ 63 ઉત્તમ પુરુષ કહેવાય. એ લોકોનું આયુષ્ય પણ કેવું કહેવાય? અનપવર્તનીય. અસંખ્ય વર્ષાયુષ્ય. મનુષ્યને તિર્યંચનું આ તો પતી ગયું અપવર્ત. હવે અસંખ્ય વર્ષ એટલે મનુષ્યને તિર્યંચ એવા પણ છે જે યુગલિકમાં રહેતા હોય છે. યુગલિક જીવો અથવા અમુક પર્વતોમાં જે અકર્મ ભૂમિમાં રહેતા હોય છે. આગળ આવશે આપણે જૈન ભૂગોળમાં ત્રીજા અધ્યાય. ક્ષેત્રમાં ખરા ને? હા, એ ખરા. અકર્મ ભૂમિ જે વચ્ચે છે, વચ્ચે છે, એમાં રહેતા હોય એ બધા જીવોના આયુષ્ય કેવા છે? અનપવર્તનીય. અને એ બધું અહીંયા આગળ ઘટે નહીં તેવા આયુષ્ય વાળા. એટલે અનપવર્તનીય એટલે બાંધેલું આયુષ્ય પૂરેપૂરું ભોગવાય, અને અપવર્તનીય એટલે બાંધેલું આયુષ્ય સમય પહેલા એકી સાથે ભોગવાય. ચરમદેહી એટલે વર્તમાન ભાવમાં જ મોક્ષે જાય.
અને ઉત્તમ પુરુષ કયા કહેવાય? તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને 63 છે. 63 ના તમને સંખ્યા આપી દીધી. તીર્થંકર કેટલા? 24. 12 ચક્રવર્તી, વાસુદેવ, 9 પ્રતિ વાસુદેવ અને 9 બળદેવ. વાસુદેવ હંમેશા ક્યાં જાય? નરકમાં જાય. કૃષ્ણ મહારાજા એ વાસુદેવ છે, નરક. વાસુદેવ જાય. પ્રતિ વાસુદેવ એનાથી ઉલટું અને આ બળદેવ. એમ કરીને 63 છે. એ 63 બધાના અનપવર્તનીય આયુષ્ય છે. હવે એમાં પણ પાછા બે ભાગ છે, સોપક્રમ અને ઉપક્રમ. નિરૂપક્રમ. હવે સોપક્રમમાં શું છે? કોઈ નિમિત્ત મળે. ધારો કે કોઈ ભય, આપણે આગળ જોઈશું જરા, અત્યારે તો હવે બહુ ડિટેલમાં, પણ ભયથી કોઈ વખત થઈ ગયું, કોઈ વખત વેદનાથી થઈ ગયું. આ બધા જુદા જુદા એના એ છે. કોઈ વખત કોઈએ ઝેર આપ્યું ને માણસ મરી ગયો, એ બધા સોપક્રમથી. કોઈ સર્પદંશથી મૃત્યુ પામે, કોઈ એક્સિડન્ટથી મૃત્યુ પામે. કોઈ વખત પેલા હમણાં કોલોરાડોમાં થયો ને પેલો ફાયર, એમાં ઘણા મરી ગયા બધા. એ બધા કેવા? સોપક્રમ. અપવર્તનીય આયુષ્ય બધા સોપક્રમ જ હોય. સોપક્રમ એટલે કોઈને કોઈ નિમિત્ત મળે, અપવર્તનીય. અનપવર્તનીયમાં પણ સોપક્રમ પણ હોય, નિરૂપક્રમ પણ હોય. સોપક્રમ એટલે નિમિત્ત, પણ ગમે તેવું નિમિત્ત હોય, અનપવર્તનીય હોય, એ માણસ હંમેશા પૂરેપૂરું જ ભોગવે. આજે જ મેં જોયું હતું, એક ટીવીમાં બતાવ્યું હતું, 90-year-old man, એની બોટ આખી સિંક થઈ ગઈ કોઈ આઈલેન્ડની અંદર. આખી બોટ સિંક, એ પોતે ડૂબ્યો અંદર. તો કોઈ કે એને જોયું અને ત્યાં ગયો અને એને બચાવી લીધું, અને અત્યારે પાછો મજા કરે છે. 90-year-old. બોલો, વિચાર કરો, ડૂબી ગયેલો માણસ એ જરાક થોડો પોતે જાતે તરીને આવ્યો પાછો, ત્યાંથી એને ખેંચી લીધું. વિચાર કરો, કુદરતી. આપણે તો ઘણા કિસ્સાઓ ઉપરથી પડે છે અને પેલું બચી જાય છે. 3rd World Warમાં જ્યારે થયું હતું ત્યારે ત્યારના એ માણસોને પણ ટીવી ઉપર લાવેલા. એ ઘણા બધા ખલાસ થઈ ગયા, પોતે એકલો જ બચી ગયો. એવા તો આપણે સેંકડો એક્ઝામ્પલ ધરતીકંપને બધા જોઈએ છે. એ લોકોનું આયુષ્ય અનપવર્તનીય હોઈ શકે. ધેટ્સ અવર ગેસ. હોઈ શકે. એટલે સોપક્રમ હોય, કોઈ નિમિત્ત હોય, છતાં અનપવર્તનીય હોય તો મરે જ નહીં, એ પૂરેપૂરું ભોગવીને જ જાય. નિરૂપક્રમ હોય એટલે કોઈ એને તકલીફ પડે નહીં અને આયુષ્ય પૂરેપૂરું ભોગવીને. જ્યારે અપવર્તનીય આયુષ્ય હંમેશા સોપક્રમ હોય. સોપક્રમ એટલે નિમિત્ત હોય ને હોય જ. બરોબર? એટલો ભાગ લખવાનો નહીં ગયો તો પણ તમને જસ્ટ ફોર્મલી કહી દીધું. આવતી વખતે આપણે શરૂ થશે 3જો અધ્યાય. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાન